હમણાં એક બેન એને ઘરવાળાને કહેતા હતી કે આ અમૂલ્ય દેહ મળ્યો છો આપણને, આ માનવ દેહ છે અમૂલ્ય મળ્યો છે. હા, આવો દેહ તમને જુઓ, અમૂલ્ય દેહ, કોઈને આવો દેહ નથી મળ્યો. આપણને કેવો પ્રભુએ આપણને દેહ આપ્યો છે, હાથ પગ આંખ્યું કાન નાક બધું કેવું સરસ મજાના વાળ, એવો સરસ મજાનો આપણે ફોટો પડાવી હગી, સેલ્ફી લે હગી, એવું સરસ મજાનું આપણને રૂપ આપ્યું હોય. ભગવાને બધું આપણને આપ્યું છે. એ બેન એના ઘરવાળાને કહેતા હતા કે આપણને ઈશ્વરે કેટલી કૃપા કરી, આપણને મનુષ્ય અવતાર આપ્યો, અમૂલ્ય દેહ આપ્યો. એનો ઘરવાળો કે એ વાત સાચી છે, પણ અમુક મારી જેવા લગ્ન કરીને એને બરબાદ કરી નાખે. મારી જેવા લગ્ન કરે ને કે એ બધું બરબાદ થઈ જાય છે. હમણાં એક બેન એના વરને કહેતા હતી કે આ તમને ખબર ન હોય તો કહી કે તો એ કે શું છે કે કેને એ કે તમને ખબર ન હોય તો કહી દઉં. આ 90% પત્નીઓ હોય ને, 90% પત્નીઓ પોતાના પતિની આદત બદલવા માટે એ મહેનત કરતી હોય. એના મનની અંદર એવું હોય કે એના પતિની આદત બદલી નાખી. 90% પત્નીઓને એને એવું હોય પોતાના પતિની આદત બદલી નાખી. એનો ઘરવાળો કે તને બીજી કાંઈ ખબર છે? એ કે નહીં. એ કે 90% પતિ હોય ને, 90% પતિ એના મનમાં એ જ હાલતું હોય ઘરવાળી બદલી નાખી. આદત બદલે ને ઘરવાળી બદલી નાખી છે. ગુરુ છે ભાઈ. હમણાં બાઘો કહેતો હતી કે મારી ઘરવાળી કે કલાક સુધી બોલ કરે હો. એ તમારા આમ બુદ્ધિ નથી ને, એ તમને કાંઈ ખબર પડતી નથી ને, એ તમને કાંઈ આવડતું નથી ને, તમારા અક્કલનો છાંટો નથી ને, તમારામાં કાંઈ સંસ્કાર નથી ને, તમને કાંઈ ખબર પડતી નથી ને, તમે આદત સુધારતા નથી ને, તમે આમ કરતા નથી ને, તમે તેમ કરતા નથી ને, ફલાણું કરતા નથી ને, પૂછડું કરતા નથી ને, ઢીકડું કરતા નથી. 1 કલાક સુધી બાઘો કે એ બોલે. 1 કલાક સુધી કે મારી ઘરવાળી જાતનું બધું બોલે. અને 1 કલાક થઈને બોલી લે પછી બાજુવાળીને પાછી જઈને કે ખબર મેં તો એને કહેવાનું જ બંધ કરી દીધું. 1 કલાક સુધી શું કરતી હતું કે હવે તો મેં કહેવાનું બંધ કરી દીધું. હમણાં તો બાઘો કહેતો હતી કે મારી ઘરવાળી કે સવારના પોરમાં કે ઉઠીને ત્યારની કે આમ મૂંગી આટા મારે, કાંઈ બોલે નહીં કે. નકર તો કે ઉઠતા હોય કે એવી ધબધબાટી બોલાવે તો કે હું ઉઠી જાઉં. પણ કે આ સવારે કે નવાઈ લાગી કે હાળી ઉઠીને કાંઈ કામ કરે કે કામ કરતી જાય પણ કાંઈ બોલે નહીં, એવી આમ મૂંગી આટા મારે. તો પછી મેં પૂછ્યું કેમ આજ કાંઈ બોલતી નથી? તો એ કે મારી બાજુમાં ખાટલે આવીને બેસી ગઈ ને પછી મને હળવેક દઈને કીધું કે મને છે ને જીભમાં બહુ દુખે છે એ કે. તો બાઘો કે પછી મેં કીધું કે ભાઈ મને તો દાંત દુખતો હતો ને તો મેં કઢાવી નાખ્યો હતો. હવે તારી ઈચ્છાની વાત છે એ કે કઢાવવું હોય તો કઢાવી, શાંતિ થઈ જાય કે. બોલો, હમણાં તો એક જણો એની પત્નીની સામે એક ધારું જોયા રાખ્યા. એક ધારું એની પત્નીની સામે આમ તાકીને જોયો. અને એવું નથી ઓલું ગીત તાકતે રહેતે તુજકો સાંજે સવેરે ગીત છે ખબર, એમ તાકીને જોયા કરે. બોલો, એક ધારું તાકીને એની ઘરવાળીને જોયા કરે. એની ઘરવાળી કે હું આ તમે તાકીને જોવો છો, તાકીને હું જોવો છો? ત્યારે આ બોલ્યો કે તું મૂંગી હો ને મૂંગી ત્યારે એવી સુંદર લાગશો ને. આ બોલ ને એટલે બધું બગડી જાય. બાકી મૂંગી હોય ત્યારે બહુ સુંદર લાગશો તો. હમણાં મારો ભાઈબંધ લખો છે, લખો એની બાજુમાં નમુ ભાભી રહે છે. નમુ આમ નમ્રતાબેન નામ છે પણ નમુ ભાભી. તો લખો છે ને નમુ ભાભીને તાકીને જોતો હતો આમ સવારના પવરમાં નેજવા કરીને. નમુ ભાભી આમ વાળ આમ કરતા હતા ને નાઈન, તો ત્યાં તાકીને જોતો હતો લખો. ત્યાં એની ઘરવાળી વાંહેથી આવી અને કે હું તાકીને જોવો છો કે એની કરતાં વધારે સુંદર હું છું કે. અને જો તમને ભરોસો ન હોય ને તો એ નમુ ભાભીને ઘરવાળાને પૂછી આવો. એ મને જોવે છે. બોલો, સામે છે, વાટકી વ્યવહાર છે. તમે એને જોવો એ મને જોવે. હમણાં તો મને મારી બાજુમાં રમેશભાઈ રહે છે. રમેશભાઈ મને કે યાર 2 દીથા ઘરે ડખો હાલે છે. તો મેં તો શેનો ડખો? અરે મને કે યાર વાત જવા દો યાર કે આ અમુક માણસો એવા અપલખણા હોય ને કે એવા અપલખણા માણસો હોય ને કે એને એમાં હું આનંદ મળતો છે ખબર નહીં કે મારા ઘરમાં ડખો ઘરી ગયો. પણ મેં તો થયું હું એ તો કયો. અરે મને કે ભાઈ અમુક માણસોની હું તમને વાત કરી પણ મેં તો થયું હું એ તો કયો. અરે મને કે એમાં એવું થયું હું મારી 4 વ્હીલ ગાડી કે શેરીમાં પાર્ક કરું કે મારી શેરીમાં ગાડી પાર્ક મેં કરેલી હતી. 2-3 દી થાય કે મેં કાંઈ સાફ નહોતી કરી તો વાહે કાચમાં બધી ધૂળ લાગી ગઈ હોય તો એ કે કોઈક અળવિત્રો વાહે લખી ગયો આઈ લવ યુ ખુશ્બુ. હવે કે મારી ઘરવાળી 2 દીથા બાંધે છે કે આ ખુશ્બુ કોણ છે? એને હું સમજાવું છું કે મેં નથી લખ્યું પણ માનતી નથી. આપણી મથરાવટી મેલી ને એટલે કે માનતી નથી. હમણાં લખો કે મારે એકવાર એવું થયું હતું કે હું ને કે મારી ઘરવાળી 2 ઝૂલા ઉપર બેઠા હતા સાંજે. ત્યાં કે મારી ઘરવાળીએ મને કીધું કે તમને એક વાત કહું. તો કે ને મને શું વાંધો? તો લખો કે પછી મારી ઘરવાળીએ વાત શરૂ કરી કે બાજુમાં ઓલા નમુ ભાભી નહીં
એ નમુ ભાભીની અને મારી છે ને પસંદ એ ખરખી જ છે, બેયની ચોઈસ એ ખરખી જ છે. એ કે તો લખો કે મારથી બોલાઈ ગયું તને જેમાં પછી આઈસ્ક્રીમ ભાવે કે મારે કે ધબધબાટી બોલી ગઈ છે. એક જણો તો આમ બજારમાં નીકળ્યો ને ભાઈ તો મોઢું હોજી ગયેલું હો, મોઢું હોજી ગયેલું. એનો મિત્ર કે શું થયું કે આ ખુશીની હિસાબે. અરે એમ નહીં, આ કપડાં તારા ફાટી ગયા, શું થયું કે આ ખુશી નહીં લીધી કે. તો ઓલો કે ઉભા રે ભાભીને ફોન કરવા દે, આ ખુશી કોણ છે? અરે કે શાંતિ રાખ, તારા ભાભીનું નામ જ ખુશી છે. એની હિસાબે થયું જ બધું. એને માર્યો એમ નથી કહેતો, બોલો ખુશીની હિસાબે. હમણાં બાગાની ઘરવાળી ફોનમાં વાત કરતી હતી તો ઘડીક આમ તમે જોજો પછી ફોનમાં વાત કરતા હોય ને એક જગ્યાએ ઊભા ન રહે, એ હાલવા માંડે, ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય ને. એ ફોનમાં વાત કરતાં કરતાં એ છે ને 1.5 કિલોમીટર હાલી નાખે. તો આ બાગાની ઘરવાળી મંડાણી હતી, ઘડીક ઓલી બાજુ જાય ને ઘડીક આ બાજુ જાય ને આખી શેરી માટા મારે હો. પોણી કલાક સુધી વાત કરી. પછી પોણી કલાકે ફોન મૂકીને આવીને તે બાગાએ કીધું તારા ભાઈનો ફોન હતો? ઓલી કે ના ના. તારી બહેનનો ફોન હતો? તો કે ના ના. તાર બાપાનો ફોન હતો? તો કે ના ના. તાર મમ્મીનો હતો? તો કે ના ના. તો કોનો ફોન હતો? એ કે પોણી કલાકથી વાત કરશો. બાકાની ઘરવાળી કે રોંગ નંબર હતો. રોંગ નંબરમાં આખી કુંડળી પૂછી લીધી ઓલાને. બોલો તમે ક્યાં પરણ્યા છો, તમારું ગામ કયું, કેટલા ભાઈઓ. એક જણો ઘરે બેઠો હતો ને, આમ ટીપા ઉપર ફોન પડ્યો હતો, ટીપાઈ રાખી હોય ને એની ઉપર ફોન પડ્યો હતો અને રિંગ વાગી. તો આ ભાઈ તો ઘરે બેઠો પગ ઉપર પગ ચડાવી, તો ફોનની રિંગ વાગીને તો ફોન ઉપાડવા ગયો ને ત્યાં એની ઘરવાળી બોલી ગઈ હમણાં તમારે બહુ આજકાલ ફોન આવે છે હોય કે અત્યારે કઈ ચુડેલનો ફોન છે? ઓલા આમ કહીને આમ જોઈને ફોન ઉપાડીને કે બોલો સાસુમાં. લે કે તારી બાનો ફોન છે. ગુરુ છે ભાઈ. હમણાં તો એક બેન એના ઘરવાળાને કહેતા હતી કે આપણે કેટલાય સમયથી ફરવા નથી ગયા કે ઘણો સમય થયો તો આપણે ક્યાંક ફરવા જઈએ કે. તેનો ઘરવાળો કે બોલ ક્યાં જવું છે ફરવા? તો કે આપણે છે ને પ્રાણી સંગ્રહાલય જઈએ ફરવા. બોલો કે કાંઈ વાંધો નહીં, હાલ તૈયાર થઈ જાય ને તારી બાને ફોન કરી દે, અમે આવીએ છીએ. તારી બાને ફોન કરી દે કે અમે આવીએ છીએ. હમણાં તો એક પતિ પત્ની બે ફરવા ગયા ને તો મ્યુઝિયમની અંદર ફરવા ગયા તો એનો પતિ સમજાવતો જ બધું એની ઘરવાળીને કે જો અહીંયા જેટલા હથિયાર રાખેલા છે ને આ બધા હથિયારો છે ને આ પ્રાચીન હથિયારો રાખેલા છે, પ્રાચીન તમામ પ્રાચીન હથિયારો અહીં રાખેલા છે. એની ઘરવાળી કે ખોટી વાત કે બધા હથિયારો નથી. બોલો કે અહીંયા બધા હથિયારો છે અહીંયા પ્રાચીન હથિયારો. એની ઘરવાળી કે ખોટી વાત, પ્રાચીન હથિયારો અહીં બધા નથી. વેલાણી ક્યાં છે? બોલો કે પ્રાચીન નો કહેવાય, આધુનિક કહેવાય. હવે પછીની પેઢી આવશે ને એ મૂકશે કે મારા મમ્મી આનો ઉપયોગ કરતા હતા. રોટલી ગોળ થાય, પતિ સીધો થાય. વર્ષો પહેલાં છે ને મોબાઈલ કાંઈ હતું નહીં અને વર્ષો પહેલાં હાતમ આઠમનો મેળો થાય. હાતમ આઠમનો મેળો થાય ને વર્ષો પહેલાં એટલે એમાં બધા ફરવા જાય. એમાં એક પતિ પત્ની બે મેળામાં ફરવા ગયા વર્ષો પહેલાં. બે પતિ પત્ની ફરવા ગયા ને અંદર તો એમાં પત્ની ખોવાઈ ગઈ મેળામાં, હાથ ક્યાંક મુકાઈ ગયો ને હવે એ ક્યાં વહી ગઈ કાંઈ ખબર નહીં. આ 2 દિવસે ગોતીને થાકીને 2 દિવસે ઘરે આવ્યો. તો જેવો સોસાયટીની અંદર આવ્યો ને એટલે જે શેરીમાં રહેતો ત્યાં શેરીમાં આવ્યો ને એટલે એના ઘર પાસે આવી ત્યાં આજુબાજુવાળા બધા બહાર બેઠા હતા. એને માંડ્યો કહેવા કે જો ને મારી ઘરવાળી તો કે મેળામાં ખોવાઈ ગઈ, હવે હું એકલો થઈ ગયો છું, મારા લાયક ક્યાંક હોય તો ધ્યાનમાં રાખજો, ભલે આસુ પાતળું હોય તો આસુ પાતળું પણ મને રોટલા ઘડીને દેવું કે ગોઠવી દેજો. કે હજી આવી વાત કરતો હતો ને ત્યાં એને ઘરવાળી છે ને દરવાજો ખોલી અને હાથમાં હાવણી લઈને બહાર નીકળી. ત્યાં ફરી ગયો કે ભાઈ મારી ઘરવાળી વગર મને મારું ધ્યાન કોણ રાખે, મને રોટલા કોણ બનાવી દે, મારે કે શાક કોણ બનાવી દે, મારું ઘરનું ધ્યાન કોણ રાખે. ફરી ગયો બોલો, ઘડીકમાં ફરી ગયો કારણ કે એની ઘરવાળી હાવણી લઈને જ ઊભી હતી કે 2 દી થતું ગયો તો ક્યાંય છે. હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા હતી કે હું છે ને મારી બેનપણીને હારે 5 કલાક કે બહાર જાઉં છું, બધી બેનપણીને હારે હું 5 કલાક બહાર જાઉં છું, તમારે કાંઈ જોતું છે? બોલો કે બસ એટલું જ જોતું છે, તું જાય કે થોડું ફ્રીડમ મળે ને અમને કે. હમણાં એક પતિ પત્ની એવા બાંધે વાત જવા દો, એવા બાંધે કુકરના ઘા કરે ને ત્યાં ઓલો સામે વળી હાણસીના ઘા કરે ને ત્યાં વળી એની ઘરવાળી વેલણનું ઘા કરે ને સામે એવા ઘા કરે. એમાં ઓચિંતાને મહેમાન આવ્યા તો મહેમાન આવ્યા ને તો આ ભાઈને આમ જોઈને કે જુઓ ને આવી રીતના આનંદ કરીએ બે માણસ. તો ઓલો મહેમાન કે તમે આને આનંદ કહો છો? એ કે આનંદ જ નહીં કે જો એ કુકરનો ઘા કરે અને હું છટકાવી દઉં કે ઘા તો એ કે મને આનંદ આવે અને જો આટી જાય તો એ કે એને આનંદ આવે છે. આમ આનંદ કરતા બોલ.
તો એક જગ્યાએ હાહુઓ છે ને ભાઈ, હાહુઓ બાંધે, તો એવા બાંધે, એવા સવારના બાંધતા હતા ને, એની હાહુ કહેતું હવે શાંતિ રાખ, હું તને સહન કરું છું, હું મહાન છું, કે તને સહન કરું છું, હું તને સહન કરું છું, મહાન છું. એની વહુ કે હવે તમે શાંતિ રાખો, તમને હું સહન કરું છું, હું મહાન છું, કે તમને સહન કરું છું, મારી મહાનતા કહેવાય કે તમને સહન કરું છું. ત્યાં બાજુમાંથી પાડોશી આવ્યા કે તમે બે શાંતિ રાખો, તમને અમે સહન કરીએ છીએ, અમારી મહાનતા કહેવાય. અડધી કિંમતમાં મકાન વેચીને અમારે વહી જવું પડશે, મંડાણા છે. હમણાં તો બાઘો ને એની ઘરવાળી છે ને, બે એ વોકિંગ કરવા જાય રાત્રે, બે 5 કિલોમીટર કે અમે રન કરીએ, કે બે 5 કિલોમીટરનું વોકિંગ કરવા જાય, કે બે તો બે બાઘોને એની ઘરવાળી બે વોકિંગ કરવા જતા હતા ને, તો આ બરાબર એક બેન હામાં મળ્યા. હવે એ બાઘાને ઓળખી ગયા, એ બેન, કારણ કે એની સોસાયટીમાં પ્રોગ્રામ અમે કરવા ગયા હોય ક્યાંક જોયો છે બાઘાને, ત્યાં તો એ બાઘાને બેન ઓળખી ગયા કે લે બાઘેશભાઈ તમે એ કે ક્યારેક આવો અમારા જીવનમાં. અને બાઘાની ઘરવાળીનો મગજ લ્યો, એ કે એ પરણેલા છે, મારો ઘરવાળો છે, હારે હું એની હોઉં છું ને તારા જીવનમાં આવે, કે બાઘો કે શાંતિ રાખ, એની સોસાયટીનું નામ જીવન છે. આવો અમારી જીવનમાં, એ સોસાયટીનું નામ છે. હમણાં તો પતિ પત્ની નવા લગ્ન થયા ને, તો ગાર્ડનમાં બે બેઠા હતા, તો ગાર્ડનની અંદર બે બાકડે બેઠા હતા. અમુક અળવિતરા હોય ને ઝાડવે ચડીને બેઠા હોય, સમજ્યા, એ પાછા આખા ગાર્ડનમાં જોતા હોય કેટલા કપલો છે ને કોણ કોણ છે ને એ બધું જોતા હોય ઝાડવે ચડી. હા, તો એ એક ઉપર ઝાડવે ચડી ગયેલો સુંદર, અને આ નીચે બે કપલ બેઠેલું નવે નવું. તો ઓલી બેને શરૂઆત કરી, એ કે મારું વર્ષો પહેલાંનું સપનું હતું કે મને છે ને ચાંદ જેવો પતિ મળે, મારું વર્ષો પહેલાંનું સપનું હતું મને ચાંદ જેવો પતિ મળે. ત્યાં ઉપરથી ઓલો સુંદર બોલ્યો, એ કે હા, અને પછી ધોળા દીએ તારા બતાવ. હજી વાંધો છે સુંદર, લગ્ન નથી થયા. હમણાં એક ભાઈને આ સુંદરને જ મેસેજ આવ્યો કે તમારે લગ્ન કરવા છે. હવે સુંદર છે 48 વર્ષનું, તો કે તમારે લગ્ન કરવા છે. ત્યાં સુંદરે મેસેજ જોઈને તરત ફોન જ કર્યો સીધો, લગ્ન કરવા છે તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. ત્યાં તો સુંદરે સીધો ફોન કર્યો, હાલો આ તમારો મેસેજ મને હમણાં મળ્યો, અને હમણાં જ મેં તમારો મેસેજ વાંચ્યો, થોડોક બીજી હતો હું, પણ મારે લગ્ન કરવા છે. તો ઓલો કે તમારે લગ્ન કરવા છે, કે હા, કેટલી ઉંમર? તો કે 48 વર્ષ. તો કે છોકરી હારે કરવા? તો સુંદર કે તઈ હું છોકરા હારે લગ્ન થાય? એ કે હા, કાલ અમે એક છોકરીના લગ્ન છોકરા હારે કરાવી દીધા. તમારે કે એમને આમ તમારે કેવી પત્ની જોઈએ છે? સુંદર કે જો મારે એક એવી પત્ની જોઈએ છે કે જે છે ને મારા મા બાપની સેવા કરે. હા, એક એવી પત્ની જોઈએ છે જે છે ને મને સરસ મજાની રસોઈ બનાવીને ખવડાવે. કે હા, એક એવી પત્ની જોઈએ છે જે છે ને મારા ઘરની તમામ જવાબદારી ઉપાડ લે, અને આ તૈણી હળી મળીને રહેવું ક્યાંક ગોઠવી દે. ઓલો કે મૂક ફોન મૂક, તૈણી ક્યાંથી ગોતી દેવી તને? ત્યાં એકનો મેળ નથી પડતો. હા, પાછો સુંદર વાંઢો વાતું એવી કરે. સુંદર મારી પાસે આવીને મને કહે કે કાલી કે છે ને એક સુંદર હિરોઈન વારે વાત કરી, સુંદર નામ એનું ને પછી સુંદર હિરોઈન હારે વાત કરી. તો મેં કીધું હું વાત કરી? મને કે હા, એક સુંદર હિરોઈન હારે વાત કરી. મેં કીધું હું કીધું હિરોઈને? મને કે એણે કીધું રોંગ નંબર. એને વાત કરી કે બોલે કે રોંગ નંબર. હમણાં આ સુંદર પાછો બે ગાલે દાજી ગયો, બોલો. તો મેં કીધું આ બે ગાલે કાં દાજી ગયો? મને કે તને તો ખબર છે હું એકલો માણા, કે એકલો રહું, કે મારે કે ક્યાંક જવું હોય પ્રસંગમાં, ક્યાંક મિટિંગમાં જવાનું હોય તો મારે કે હાથે ઇસ્ત્રી કરવી પડે. મેં તો વાત સાચી છે. મને કે હું ઇસ્ત્રી કરતો હતો અને હું વિચારમાં ખોવાઈ ગયેલો હતો, કે અને હું ઇસ્ત્રી કરતો હતો ને બરાબર ફોન આવ્યો, કે તો ઇસ્ત્રી સીધી ગાલે મુકાઈ ગઈ. મેં કીધું એ વાત તો બરાબર, એક બાજુનું ગાલ દાજી ગયો હોય, આ બીજા ગાલે હું કામ દાજ્યો? મને કે પછી એમ્બ્યુલન્સવાળાને ફોન કર્યો ને, એમાં દાજી ગયો, બોલો. હમણાં તો એક જણાએ ફોન કર્યો એમ્બ્યુલન્સમાં, ફલાણા એરિયામાં જલ્દી એમ્બ્યુલન્સ આવવા દો. તો ઓલા એમ્બ્યુલન્સવાળા કે શું થયું છે? અરે કે ડ્રાઈવર ને ડૉક્ટર બે સિરિયસ છે. તો કે તમે કોણ બોલો? કે હું એમ્બ્યુલન્સમાંથી દર્દી બોલું છું. હા, દર્દી લઈને જતા હતા ને ભટકાડી હતી, સમજ્યા? તો એ કે એ બે સિરિયસ છે, મને વાંધો નથી, એ બે લઈ જાઓ તમે. અઘરું છે ભાઈ. હમણાં મારી બાજુમાં એક બેન રહે છે, મને કે મેં તમને 2 દિવસથી મેસેજ કર્યો, તમે જોયો નથી. 2 દિવસથી કે મેં કીધું તમે મેસેજ શું કર્યો? મને કે હાય. મેં કીધું મારા બાપાએ ના પાડી છે કે કોઈની હાય નહીં લેવાની. મેં જો એટલે હું એ તો જોતો જ નથી. કીધું તમારે હાયનો મેસેજ મને ન કરવાનો. હમણાં એક જણો જમવા બેઠો ને, 12 રોટલી ખાઈ ગયો, 12 રોટલી ખાઈ ગયો ને પછી એની ઘરવાળી કે હજી એક ગરમા ગરમ રોટલી લાવ્યો. એની ઘરવાળી કે હવે ખલાસ થઈ ગઈ. એમ કેમ ખલાસ થઈ જાય? એની ઘરવાળી કે કાલે મેં તમારી પાસે મોબાઈલ લેવા 13,000 રૂપિયા માંગ્યા ને તમે મને કીધું ને ખલાસ થઈ ગયા, એમ રોટલી ખલાસ થઈ ગઈ. પૈસા ખલાસ, રોટલી ખલાસ.
એક છોકરો એને બાપા પાસે ગયો કે બાપા મોબાઈલ આપો ને ગેમ રમવી. અને બાપા કે ન રમાય અત્યારે ગેમ, રાતના 11 વાગે ગેમ રમી હુઈ જા. બાપા મોબાઈલ આપો, મારે ગેમ રમવી છે. પણ રાતના 11 થયા હુઈ જા. બાપા મોબાઈલ આપો ને, મારે ગેમ રમવી છે. અને બાપા કે અત્યારે ગેમ ન રમાય, ચૂડેલ આવે ચૂડેલ. એના બાપાને કે મોબાઈલ આપો છો ન કરી ચૂડેલનું નામ છે ને મમ્મીને આપી દઈશ. ગેમ રમતો ત્યારે જે ચૂડેલનો ફોન આવે ને એનું નામ મમ્મીને આપી દઈશ. પછી ઓલા દીધો મોબાઈલ. ભાઈ હમણાં એક છોકરાને એવી ટેવ કે જ્યારે મહેમાન આવે ને એટલે મહેમાન આવીને બેઠા હોય ને એટલે એને બાપા પાસે 10 રૂપિયા માંગે. બાપા 10 રૂપિયા આપો. હવે એને બાપાએ પાછો એવો લોભ્યો ને તો એ શું કરે ખબર, મહેમાનની સામે 500 નોટ કાઢે. બેટા 500 નોટ છે, છૂટા નથી. ત્યાં વળી મહેમાને બિચારા હારા હોય ને તો ખીચામાં 10ની નોટ આપી દે, છોકરો વયો જાય. આવી છોકરાને ટેવ, જ્યારે મહેમાન આવે ત્યારે 10 રૂપિયા માંગે. એમાં બરાબર હમણાં હું જઈ સડ્યો એના ઘરે, તો હું જઈને જે સોફા ઉપર બેઠો ને ત્યાં છોકરો આવ્યો, પપ્પા 10 રૂપિયા આપો. ત્યાં તેને બાપા કે બેટા 500 નોટ છે, છૂટા નથી. પછી આમ મારી સામું જોયું ને એટલે મેં કીધું લાવો 500 છૂટા આપું. મારા ડાયરામાં 10 નોટો આવી છે. કીધું અમે ન દઈ. કીધું ભાઈ હમણાં તમે અમારા સોના બાપા છે, સોના બાપાના છોકરાનું નામ ગોલ્ડી. સોના બાપા એના છોકરાનું નામ ગોલ્ડી. સોના બાપાના છોકરાનું નામ ગોલ્ડી. એટલે સોના બાપા બરાબર રહે ને એની બાજુમાં હમણાં એક નવા બેન રહેવા આવ્યા. તો એનો નાનો એવો છોકરો છે ને તો આ બેન રોજ એને ઓલું પોઈમ સંભળાવે. ખબર ઓલી જોની જોની યસ પપ્પા ઇટીન સુગરનો પપ્પા એવી એક પોઈમ આવે છે. એટલે એ રોજ એ છોકરાને સંભળાવતા હોય. આ જોની બાપા બહાર બેઠા ને એના મગજમાં ઘરી ગયું. એ રોજ ઓલા બેન એના છોકરાને સંભળાવે જોની જોની યસ પપ્પા. તો આના મગજમાં ઘરી ગયું સોના બાપાને. તો સોના બાપા એના છોકરા ગોલ્ડીને કહેતા હતા, ગોલ્ડી ગોલ્ડી. હા બાપા. રખડવા ગયો તો? ના બાપા. પાનનગર લઈ ગયો તો? ના બાપા. માવો ખાધો? ના બાપા. મોઢું ઉગાડ. આવી પોયમ બનાવી. બોલો સોના બાપાએ. ગુરુ છે ભાઈ. હા સોના બાપા ગોલ્ડી માટે કન્યા જોવા ગયા. સોના બાપા છે ને ગોલ્ડી માટે કન્યા જોવા ગયા ને તો પછી જઈને બેઠા. એટલે ઓલા કન્યાવાળાએ પૂછ્યું કે બાપા કેવોક મકાન કેવાક છે તમારે? અરે એ કે આપણે આમ જો 1 રૂમ કિચન છે ને આપણે કે ફ્લેટ છે એ કે અને અમારો ક્યાં ગોલ્ડી તો એમ કહે છે કે બંગલામાં રહેવા વયા જાય, બંગલામાં રહેવા વયા જાય એમ અમારો ગોલ્ડી કહે છે. તો ઓલા કન્યાવાળા કે તો પછી તમને વાંધો શું છે? વાંધો એ કે અમારે બંગલો છે નહીં, હોય તો વયા જાય ને કે છે નહીં. અને સોના બાપા કે આમ જો આપણે છે ને કે આમ ચાંદ ઉપર જમીન લીધેલી છો, ચાંદ ઉપર કે આપણે જમીન લીધી છે. હવે જો ચાંદ ઉપર કે માણસોનો વસવાટ ચાલુ થઈ જાય રહેવા માટે અને ત્યાં માનવ રહી શકે એવી વ્યવસ્થા થઈ જાય એટલે આપણે ગોલ્ડીને ત્યાં રહેવા મોકલવાનો છે. અને પછી કે વર્ષો પછી આપણી ત્યાં કોઈ મહેમાન આવશે અને આપણને પૂછશે કે બાપા તમારો દીકરો ક્યાં રહે? એટલે અમે કેવું હા અમે ક્યાં હા ચાંદા મામાની અંદર રહેશે, આમે ચંદ્ર રહ્યો ને એમાં જ રહેશે. આમ દેખાય છે જમીન લેવાઈ ગઈ છે કે બસ હવે વસવાટ થાય એની વાટે છું. 35 જમીન લીધી. બોલો ગુરુ છે ભાઈ. અમારો સુંદર વાંઢો મને કહેતો હતો, મને કે મારા 47 વર્ષ થયા હો અત્યારે. એ કે હું 22 વર્ષનો હતો ને ત્યારે કે મારી મોહબ્બત હતી ને એના 2 જ સબૂત હતા. મેં તો હું વાત કરી, મને કે હા મેં મોહબ્બત કરેલી હોય કે હું શાયરીઓ લખતો હોય કે પાનની વાહે લખીને મોકલતો અને કાગળમાં લખીને બાકસના ઠૂઠા વાહેલા બાકસના પૂઠા વાહે લખીને મોકલતો. બાકસનું ઠૂઠું ન હોય પૂઠું હોય, પૂઠા વાહે લખીને મોકલતો એ કે અને એ કે મારી મોહબ્બતના 2 જ સબૂત હતા. મેં કીધું 2 કોણ? મને કે એક ઈ અને એક એની દાદી. મેં એમ મને કે હા એક ઈ અને એક એની દાદી, એક મરી ગઈ બીજી ફરી ગઈ. એક મરી ગઈ છે બીજી ફરી ગઈ. હું હજી વાંઢો છું કે બોલો. અને અમારા સુંદર પાછો એકલો રહે, સમજ્યા તમે? તો સુંદર અમારે એકલો રહે ને એમાં બરાબર એના ફૂવા આવ્યા. હવે સુંદર એકલો રહે તો ભાઈ ઘરમાં ગેસે નહીં, ઓલો પ્રાઇમસ ઓલો પંપવાળો પ્રાઇમસ રાખે, એમાં કેરોસીન નાખીને પંપ મારો ને એટલે એમાં બરાબર સુંદરના ફૂવા આવ્યા. તો સુંદર કે લ્યો શા બનાવવું? તો એણે આમ કહીને આમ તપેલી મૂકીને મીંડ્યો પંપ મારવા પણ પ્રાઇમસ થાય નહીં. તો એના ફૂવા કે બેટા સુંદર આમાં છે ને કે આ બંડલમાં કચરો આવી ગયો લાગે છે કે પીન માર પીન મારી કે સુંદર કે ફુવા પીન મારતા તમને હારી આવડે, તમે મારો એ કે આ તમારી પીને હું 48 વર્ષથી વાંઢો છું એ કે તમે પીન મારો એ કે ફુવા પીન મારી આવતા. બોલો જ્યાં જાય. હમણાં તો બરાબર ખરે તડકે એક જણો નીકળ્યો, સુંદર હૂતો તો ખરો તડકો ને સુંદર હૂતો તો ડેલામાં ખાટલો નાખીને
અને એક જણો ભાઈ નીકળ્યો રાયડું પાડતો પાડતો, લ્યો હાંધાનું તેલ, પાકું તેલ, હાંધાનું તેલ. હવે ખરે તડકે હાંધાનું તેલ વેચવા એક જણો નીકળ્યો. સુંદર દરવાજો ખોલીને કે વાંઢાનું કરો, વાંઢાનું. હાંધાવાળા તમારા બાપ નહીં મરી જાય, આ વાંઢા મરી જાય. ઓલો કે તું શાંતિ રાખ, મારે લગ્ન નથી થયા એટલે ખરે તડકે હાંધાનું તેલ વેચ્યું, એટલે હાંધાનું તેલ વેચ્યું છે. સમજાય એની મજા છો ભાઈ, બાકી અઘરું છે બધું. હમણાં તો સુંદરને હાથનો દુખાવો થઈ ગયો, હાથનો. તો દવાખાને ગયો કે ડૉક્ટર સાહેબ આ ડાબો હાથ દુખે છે, આખો કે આખો ડાબો હાથ દુખે છે હોય કે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો આખો ડાબો હાથ દુખે છે કે. એટલે ડૉક્ટર સાહેબ કે કાંઈ વાંધો નહીં કે તપાસ કરી લઈ. ડૉક્ટર સાહેબ એને લીધા અને બરાબર આમ કહીને આમ તપાસ ચાલુ કરી, આખું શરીર તપાસી લીધું. પછી ડૉક્ટર સાહેબે દવા આપી અને પછી કીધું કે મટી જશે, કંઈ ટેન્શન જેવું નથી. સુંદર કહે કે ભાઈ એટેક બેટેક આવે એવું નથી ને, 48 વર્ષ થયા અને આ ડાબુ અંગ દુખે કે હું એકલો માણસ કે એટેક બેટેક આવશે. અરે કે તમે ઉપાધિ કરોમાં કાંઈ વાંધો નહીં, આવા દવા લઈ લો એટલે સારું થઈ જાય કે. એટલે પછી સુંદરે દવા લઈ લીધી. પછી પૂછ્યું કે મારે પરેજી શું રાખવાની? ડૉક્ટર સાહેબ કે હમણાં 15 દી લોટ ન બાંધતા. તો સુંદર કે તમને કેમ ખબર હું લોટ બાંધું છું? એ કે તારા નખ ઉપર લોટ છોટ્યો છે. નખ ઉપર છોટ્યો બોલે. એમાં ડૉક્ટર સાહેબે અનુમાન મારી લીધું કે આ લોટ બાંધે છે. પછી 15 દી તો રાંધવાની ના પાડી ડૉક્ટર સાહેબે. એટલે પછી સુંદર તો આમ પંચાતીઓ ખરો પાછો. એટલે સુંદર છે ને પંચાતીઓ ને પાછો 15 દી રાંધવાની ના પાડી દીધું. હોટલમાં જમવા જાય તો બરાબર હોટલમાં જમવા જાય ને એમાં 2-3 દી ગયો ને તો ઓલા વેઇટર હારે દોસ્તી થઈ ગઈ. તે સુંદર પાછો પંચાયત બહુ કરે. તો એમાં જમતો જમતો ઓલા વેઇટરની યાર વાતું કરતો હતો. તો ઓલા વેઇટર કહે કે ગઈકાલે છે ને તમારી શેરીમાં ઓલા ભાભી ભાગી ગયા, તમને ખબર છે? સુંદર કે મને બધી ખબર છે. એ ભાભી કોની યારે ભાગી ગયા, કઈ જગ્યાએ ભાગી ગયા, કેટલા સમયથી એને લફરું હતું, શું મેટર છે, એ બધી મને ખબર છે. હવે એ આવી વાત કરતો હતો ને, વાહે ઓલી જે ભાઈ ભાગી ગઈ હતી ને એનો ઘરવાળો ખાવા આવ્યો હતો અને એ આને સમજી ભાળી ગયો કે આને બધી ખબર, ત્યાંથી જ ઉપાડ્યો સીધો લઈ ગયો પોલીસ સ્ટેશન. એ કે સાહેબ આને બધી ખબર છે. એ કે હમણાં હોટલમાં બોલ્યો મને બધી ખબર છે. અને સાહેબે 4 દી સુધી ગરમ રોટલી ખવડાવી હોય ને, 4 દી સુધી બરાબરની સર્વિસ કરીને પછી આને કંઈ ખબર હતી નહીં. 5મા દીએ પાછો આવ્યો નથી. આવીને હોટલમાં ભૂખ્યો છો તો જમવા આવ્યો, આવીને પાછો બેઠો ને તે ઓલો વેઇટર જમવાની થાળી દઈ ગયો. પછી હળવેક દઈને વેઇટર આવ્યો, એની બાજુમાં આવીને કે કાલે ઓલા ભાભી કે ફોનમાં બહુ વાત કરતા. સુંદર કે ભાઈ મારી યાર કાંઈ ખબર નથી હો મને, એ જ્યાં વાત કરતા હોય ને કે હું હોઈ ગયો તો ભાઈ સાહેબ તું રહેવા દે. 4 દીનો થાકોડો હજી નથી ઉતર્યો. આવી ખોટી પંચાયત કરવામાં ક્યારેક અટવાઈ જાય ભાઈ. હા, એક ભાઈને છે ને એક દીકરી અને 3 છોકરાને પ્રેમ કરે. બોલો, એક દીકરીને 3 છોકરાને પ્રેમ કરે આવા સુંદર જેવા. તો એ છોકરી આવીને એના બાપાને કીધું કે પપ્પા 3 છોકરા મને પ્રેમ કરે છે. કે આ 3 છોકરા છે ને 3 મને પ્રેમ કરે છે. બાપા તમે કહો, મને તો 3 ગમે છે પણ તમે કહો એની લગ્ન કરું. એટલે છોકરી સંસ્કારી હતી કે બાપા તમે કહો એને લગ્ન કરું. એટલે એના બાપાએ 3 છોકરાને કીધું કે ભાઈ મારું સરસ મજાનું ચિત્ર જે બનાવશે એની યારે મારી દીકરીને લગ્ન કરી દઈશ. તો કે કાંઈ વાંધો નહીં. હવે આ ભાઈને મૂળ એક આંખ નહોતી એટલે ઓલા 3 છોકરામાંથી એક છોકરાએ વિચાર કર્યો કે જો હું આંખ નહીં બનાવું અને આંખ વગરનું ચિત્ર બનાવીશ તો એ ભાઈ નારાજ થઈ જાય. એટલે એણે છે ને સરસ મજાની સુંદર 2 આંખીવાળું ચિત્ર બનાવી ભાઈનું અને આપ્યું. એટલે ઓલા ભાઈ જોઈને કે આ કેન્સલ ન હાલે કે આવી રીતના ચાલે જ નહીં કે આંખ છે એની આંખવાળું બનાવ્યું તે. એટલે ઓલાએ પછી બીજો હતો ને એણે વિચાર કર્યો કે ઓલાનું કેન્સલ થયું તો મારું થાય. એટલે એણે એઝ ઇટ ઇઝ જેમ આંખ નહોતી ને એમ જ બનાવ્યું. એટલે ઓલો કે જેવો માણસ હોય એવો એને કહેવાય, ખોટું લાગી જાય. તને ખબર પડે છે આ તે જેવો છું એવો તે મને ચિત્ર કે નથી લગ્ન કરી દેવા જા. 3જો છોકરો બહુ હોશિયાર હતો. બોલો, એ પ્રફુલભાઈ પાસે ટ્રેનિંગ લીધેલો હતો. 3જો છોકરો આવ્યો ને એણે આમ ફર્સ્ટ ક્લાસ એવું મજાનું ચિત્ર બનાવ્યું ને તો આ ભાઈ રાજી થઈ ગયા ને એને યાર છોકરીને લગ્ન કરાવી દીધા. તો ઓલા બે કહેતી એવું શું ચિત્ર બનાવ્યું કે આ તારી ઉપર રાજી થઈ ગયા? ઓલો કે કાંઈ નહીં, જ્યાં એની આંખ નહોતી ને ત્યાં મેં કેમેરો મૂકી દીધો એ કે આમ ફોટા પડતા હોય ને એવું ચિત્ર બનાવી દીધું એ કે એટલે ફોટા પડવાને કાંઈક બંધ કરવી પડે તો એને ત્યાં કેમેરો મૂકી દીધો. બોલો, માણાની કોઠાવું જ હોય ને એટલે માણસ ગમે ત્યાં આગળ વયો જાય. બોલો, કોઠાવું જ હતી એનામાં કે કેમ પ્રેઝન્ટ કરવું. તમારી પાસે મટીરિયલ છે પણ એને પ્રેઝન્ટ કેમ કરવું એની તમને ખબર પડતી હોય ને એટલે આ દુનિયા તમને સ્વીકારી લે. ભાઈ 2 મિત્રો પાકા, જો મેં મિત્રોથી શરૂઆત કરી હતી, પાછા મિત્રો ઉપર આવું. 2 પાકા મિત્રો ભાઈ, અને 2 પાકા મિત્રોને બરાબર એમ કહેવાય કે 2 હારે ભણ્યા ને હારે 2 નોકરી મળી ગઈ અને 2 મહાનગરમાં ગયા. મોટું મહાનગર હતું ને એમાં 2 હારે ગયા અને બરાબર એમ કહેવાય નોકરી 2 કરે મહાનગરની અંદર. અને 60મા માળની બિલ્ડિંગમાં 60મા માળે રહ્યો.
60 માળની બિલ્ડિંગમાં પેન્ટ હાઉસ રાખ્યું એણે 60મા માળે. હા, પેન્ટ હાઉસની અંદર બે રહે અને બે નોકરી કરે. એમાં એક દિવસ રાતે બે નોકરીએથી આવ્યા થાક્યા પાક્યા અને ગાડી પાર્ક કરી અને બરાબર લિફ્ટ પાસે આવ્યા ને એટલે સિક્યુરિટીવાળાએ કીધું સાહેબ લિફ્ટ બંધ છે. હે, લિફ્ટ બંધ છે, તમારે દાદરા ચડીને જવું પડશે. ઓલો કે ઓહો 60 માળ ચડીને જવું પડશે. એટલે જે થેલા ખંભે લગાડેલા હતા ને એ પાછા 4 વ્હીલમાં મૂકી આવ્યા, કારની અંદર મૂકી, કારને લોક કરી અને બે મીંડા દાદરા ચડવા. 60 માળ ચડી ગયા. 60 માળ ચડી ગયા ને ઉપર પોતાના ઘર પાસે ગયા ને પછી ત્યાં તાળું મારેલું હોય એટલે ખીચામાં જોયું તો ચાવી ભૂલી ગયા હેઠે. અહીંયા તો સરસ આયોજન છે. બાકી હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો ને તો બાઘાને અમે સંચાલનમાં રાખ્યો. મેં કીધું ભાઈ સંચાલન અમારો બાઘો કરશે, મારી હારે હતો ને એટલે બાઘો સંચાલન કરવા ઊભો થયો અને બરાબર એ સંચાલન કરતો જાય અને પ્રકારની વાતો કરે સંચાલનમાં. એ 1 મિનિટની વાત કરે ને બધાને પાછો કે તાળીઓ પાડો, આવી સારી વજનવાળી વાત કરીને તાળી પાડો. વાત કરે ને પાછો ખબર છે મારી 1.5 લાખ રૂપિયાની વાત મરી જાય તમે તાળી પાડો. 1.5 લાખની વાત બોલો, 1.5 લાખની વાત મરી જાય તમે તાળી પાડો. હા, મેં એક બાપા બેઠા થઈ ગયા, બાપા આ મારી 1,21,000ની વાતમાં તમે તાળી પાડો ને તમને મન નથી થતું? બાપા કે મને મન થાય છે કે તને પાડી દઉં. હા, તો મારી પાસે લાકડીને ટેકે આવી ગયો, બાકી જો હું હાલતો ચાલતો તો તને પાડી દેતી ગયો. તું ક્યારનો મંડાણો છે તાળી પાડો. તમે પાડો એનો વાંધો નથી. બાકી હમણાં અમારે એક જગ્યાએ કાર્યક્રમ હતો ને તો અમે કાર્યક્રમમાં જઈએ એટલે અમે જ વહેલા પૂગી ગયા હોય તો અમે ગ્રીન રૂમમાં બેઠા હતા. હોલની અંદર ગ્રીન રૂમ હોય ને આર્ટિસ્ટ રૂમ, એમાં અમે બેઠા હતા. ત્યાં એક જણો આવ્યો આવીને કે જો ભાઈ આ ગામની અંદર છે ને આપણું નામ છે હોય કે હા મારું નામ છે બઠાભાઈ. એની કે મારું નામ બઠાભાઈ છે, મારું નામ એકાદી વખત લેજો. નહીં કે સંચાલન કોણ કરવાનું છે કે હું કરું. મેં કીધું ભાઈ મને નથી ખબર, આયોજકને બોલાવી. એટલે આયોજકને બોલાવી. મેં કીધું ભાઈ આ બઠાભાઈ આવ્યા છે અને એમ કહે છે કે સંચાલન કોણ કરવાનું છે. બઠાભાઈ એમ કહે છે નહીં તરીકે હું કરું. બોલો કે ના સંચાલન હું જ કરવાનું. બઠો કે એમ તું સંચાલન કરવાનો રહેલા અને જોજે તું ધ્યાનથી મારું નામ લેજો. આ નવસાદ કોટડી અમારા મિત્ર છે એ કે જો હું અંદર મળવા આવ્યો છે ને કે અને આપણા પરમ મિત્ર છે એ કે પૂછે નહીં કે હા અને એની હાટું જો ચાય લેતો આવ્યો છે કે એકાદી 2 વાર કે પ્રોગ્રામમાં મારું નામ લેજે કે હા નકર જોયા જેવી થાય હોય કે બઠ્ઠો પાછો છે ને બઠ્ઠો જ હતો. અને પછી ઓલો સંચાલક બિચારો શું છે એણે શરૂઆત કરી કે આજે આપણી વચ્ચે આવો સરસ મજાનો હાસ્યનો કાર્યક્રમ આયોજન કર્યું છે જેમાં આપણે જેને અવારનવાર ટીવી ઉપર જે નજરે પડે છે, અવારનવાર જે આપણને ટીવી ઉપર નજરે પડે છે એવા નવસાદભાઈ કોટડિયા આપણા કાર્યક્રમમાં આવ્યા છે અને જેની ઉપર આપણે સીસીટીવી દ્વારા નજર રાખીએ છીએ. આખું ગામ જેની ઉપર સીસીટીવી દ્વારા નજર રાખે છે એવા બઠાભાઈ પણ આવ્યા છે. બઠ્ઠાની ઉપર બધા સીસીટીવીથી નજર રાખતા હતા. બોલો મેં કીધું કેમ સીસીટીવીથી નજર રાખો? મને કે આ બઠ્ઠો નામ અમથું નથી પડ્યું, ગમે એનું બઠાવી જાય કે તમારી બેગ હાચવું જોઈએ. આ બઠ્ઠો ચા પીવડાવતો જાય ને બેગ લેતો જાય એવો છે. આવા બઠ્ઠો હતો બોલો. હા પછી બઠ્ઠો મને મળ્યો. મને કે આપણે રૂપિયાવાળા ન હોય એવું આપણે છો કે મેં તો હું વાત કરું. મને કે હા રૂપિયાવાળાને ન હોય ને કે અહીંયા એવું આપણે છે કે મેં તો બઠાભાઈ હું વાત કરો. મને કે 100%ની વાત કે રૂપિયાવાળા ન હોય આપણે છે. મેં તો હું એવું તમારે શું છે? મને કે બેકારી. આપણે બેકારી છે એ કે રૂપિયાવાળા ન હોય એવું આપણે છે. મને કે રૂપિયા તો ભાઈ ઘણાય છે કે હું મેં કીધું હા. મને કે હા રૂપિયા તો ઘણાય છે કે પણ ક્યાં છે એ નથી ખબર. ક્યાં છે એને નથી ખબર. બોલો હા બઠ્ઠો મને ભટકાણો એમાંથી મને 2-3 જોક્સ મળી ગયા. બોલો હમણાં એક જણો ઉદાસ બેઠો મારા ફળિયા મારા ઘરની બહાર ડેલાની બહાર. તો મેં કીધું ભાઈ હું ઉદાસ બેઠો, હું કાંઈ પ્રોબ્લેમ છે તને? મેં તું કાંઈ તકલીફ છે? મને આ ઉદાસ માણસ ભાડું ને એટલે મેં તો મને મજા ન આવે. મેં તો ભાઈ કાંઈ તકલીફ છે? અરે મને કે એક જણાને ઉછીને આપ્યા પૈસા. અરે મેં કીધું પૈસા ઉછીને આપીને ઉદાસ બેહાય? મેં કીધું આવા મેં હાચે કરીને ઉપાધિના ધંધા લેવાય? ઉછીને આપીને મેં કીધું ઉપાધિ કરવાની? અરે મને ક્યાં પણ મેં જેને ઉછીને આપ્યા ને એને ભૂલાઈ ગયું છે કે મેં કોને આપ્યા છે. મેં કીધું પણ તે ઉછીને આપ્યા ને ભૂલાઈ ગયું? આવી બેદરકારી તારી? મને કે પણ મેં સપનામાં આપ્યા છે. 1 કરોડ ઉછીને આપ્યા થઈ ગયું સપનામાં ભૂલી ગયો. બોલો એક જણો કે હું જૂનામાંથી 4 વ્હીલ લઈ આવ્યો. ભાઈ જૂનામાંથી 4 વ્હીલ લઈ આવ્યો ને તો એ કે મને શોખ 4 વ્હીલનો ખરો એ કે તો હું 70,000 રૂપિયાની જૂનામાંથી 4 વ્હીલ લઈ આવ્યો એક જણા પાસેથી. અને એ કે ઢ્રુ કરતો 4 વ્હીલ લઈ અને નાળિયેર વધેરવા ગયો. એ કે આપણને એમ જો 4 વ્હીલ આવીને નાળિયેર વધેર નાખી. હું નાળિયેર વધેરવા ગયો ને તો કે વધેરા વગર પાછો આવ્યો.
મેં તું કેમ વધેરા વગર પાછો આવ્યો? મને કે હું વધેરવા ગયો ને તો જેની પાસેથી મેં 4 વ્હીલ લીધી હતી ને એ હોતે ને વધેરવા આવ્યો હતો. એટલે કે હું પછી પાછો એને નાળિયેર માંગ્યું છે કે આ વેસાઈ જાય તો હું નાળિયેર વધેરી. હવે આ કે મારે ગેરેજના ધક્કા થાય છે ભાઈ. હમણાં તમે આમ બેઠા હતા ને એક જણા આવ્યો 2 વ્હીલ લઈને આવ્યો ને અને બ્રેક મારીને એ ગાડી સ્લીપ થઈને તો ધડ દઈને પડ્યો હેઠો. ત્યાં તો અમે 4-5 મિત્રો હતા, એ બધા ઊભા થયા ને ફટાફટ એને ઊભો કરવા ગયા. ઓલો કે ના કે હું રોજ આમ જ ઉતરું છું, હું આમ જ ઉતરું છું કે બોલો તો પાછો નહોતો પડતો કે હું આમ જ ઉતરું છું. એક બેનને ફોન આવ્યો ઘરે, ફોન આવ્યો ને આમ કહીને આમ બેને ઉપાડ્યો ફોન. હાલો, એટલે ઓલાએ તરત કીધું ફલાણા ચોકમાંથી બોલું છું, 10,000 રૂપિયા લઈને આવો ને તમારા છોકરાને લઈ જાઓ. ઓલા બેન કે હે, એ કે ફલાણા ચોકમાંથી બોલું છું, 10,000 રૂપિયા લઈને આવો અને તમારા છોકરાને છોડાવી જાવ. કે આ બેન કે ઊભો રહી કે હમણાં હું પોલીસ સ્ટેશને ફોન કરું, મારા છોકરાને કિડનેપ કર્યો છે ને. ઓલા ભાઈ કે હું ટ્રાફિક પોલીસમાંથી જ બોલું છું, આ તમારો છોકરો 2 વ્હીલ લઈને નીકળ્યો ને એને ટ્રાફિકના રૂલ તોડ્યા છે, 10,000 દંડ ભરવાનો છે, ભરી જાઓ ને લઈ જાઓ. 10,000 ભરી જાઓ ને લઈ જાઓ એ કે આને જલ્દી. અને અમારે જ્યાં અમારે ટ્રાફિક બહુ થાય, અમારા શહેરમાં રહીને અમે ટ્રાફિક બહુ થાય સિટીની અંદર, એવું ટ્રાફિક થાય. અને માણસો આમ જો એકાબીજાને ટેન્શન એવા હોય ને. હમણાં તો મારે વળવું હતું ને મેં સાઇડ લાઇટ ચાલુ કરી, પણ ટ્રાફિક બધું સીધું જ જતું હતું ને મારે વળવું હતું મેં સાઇડ લાઇટ ચાલુ કરી તો 4 જણા મારી બાજુમાં નીકળતા ગયા ને કહેતા ગયા મને કે ભાઈ તમારું ઇન્ડિકેટર ચાલુ. મને કે ભાઈ, મેં કીધું ભાઈ વળવા આટું રાખ્યું છે, તમે વળવા દો તો કીધું. મને ખબર છે ચાલુ છે. હમણાં તો અમેરિકાની અંદર હું ગયો ને ભાઈ, તો મેં જોયું દ્રશ્ય, હું ત્યાં બેઠો તો 5 જણા આમ સિગ્નલ તોડીને સટાસટ ગયા. સુમ 5 ગાડીઓ ગઈ એક હારે સિગ્નલ તોડી. હવે અમેરિકામાં સિગ્નલ તોડો ને એટલે ત્યાં ટિકિટ આવે, તો 5 જણા સિગ્નલ તોડીને ધડાધડ ગયા. આગળ જ પોલીસની ગાડી ઊભી હતી અને સીધી પોલીસવાળાએ પકડી અને 5ને ટિકિટ આપી. હો તો ઓલો કે એ 5માંથી એક જણો કે અમારી આગળ એક જણો સિગ્નલ તોડીને ગયો તો તમે એને ટિકિટ ન આપીને અમને 5 જણાને તમે ટિકિટ આપી. ઓલો પોલીસવાળો કે અમે એને સિગ્નલ તોડવા જ રાખ્યો છે. અમારે બોણી કરવી કે નહીં કે એક જાય ની વાંખ બીજો જાય તો અમે પકડીએ. એને નોકરી રાખ્યો બોલો સિગ્નલ તોડીને જવા હાટું. અમેરિકામાં મોટો જબર ખાડો પડી ગયો ભાઈ. અમેરિકામાં ગયો ને મેં જોયું મોટો જબર ખાડો પડી ગયો. અમેરિકાની અંદર ખાડો મોટો હતો ને, ખાડો પડી ગયો. તો ખાડો બૂરવા હાટું ટેન્ડર બહાર પડ્યો ને કે આ મોટો ખાડો છે ને બૂરવાનો છે, એનું ટેન્ડર બહાર પડ્યું. તો એક ચાઇનાવાળો ગયો, એ કે આ ખાડો હું પૂરી દઈશ. તો ઓલા ભાઈ કે કેટલા રૂપિયામાં પૂરી દેવો? એ કે $1,00,000 કે હું પૂરી દઈશ તમને. $1,00,000 આપશો ને એટલે હું તમને કે ખાડો પૂરી દઈશ. પછી કે કાંઈ વાંધો નહીં. પછી આ બાઘા જેવો એક ગયો અંદર, તો એને પૂછ્યું ઓલા કે આ ખાડો કેટલામાં તમે પૂરી દેવો? તો ઓલો કે $3,00,000. એ કેમ $3,00,000? ઓલો ચાઇનાવાળો તો $1,00,000 પૂરી દેવાનું કે તમે $3,00,000 છે ને કહો છો? ત્યારે આ જે બાઘા જેવો હતો ને બોલ્યો, એ કે સાહેબ $1,00,000 તમારા, $1,00,000 મારા. એ કે ખાડો કોણ બૂરશે? કે ઓલા ચાઇનાવાળાને આપી દો ને, ભલે ને બૂરતો હોય કે એને બૂરવા દે. ચાઇનાવાળો ખાડો બૂરતો હતો, આ ભાઈ $1,00,000 લઈને બોલ અહીંયા આવીને એ ફોર્ચ્યુન ગાડી લીધી, મકાન લીધું. આવા છે ભાઈ માણસો. હમણાં 3 મૂર્ખા કાર લઈને નીકળ્યા ને, 3 મૂર્ખા કાર લઈને નીકળ્યા. તો 3 મૂર્ખા કાર લઈને નીકળ્યા ને એમાં કાર લોક થઈ ગઈ. તો એક મૂર્ખો કે આપણે બહાર કેમ નીકળશું? તો બીજો મૂર્ખો કે પેલો મૂર્ખો કે બહાર કેમ નીકળશું કે આપણે ડેકી ખોલી નીકળી જવું? તો બીજો મૂર્ખો કે ના આપણે આ કાચ તોડીને નીકળી જાય. ત્યાં ત્રીજો મૂર્ખો કે જે કરવું જલ્દી કરો, વરસાદ અંધાર્યો છે અને ઉપર આપણે છત નથી. આને મૂર્ખા કહેવાય ભાઈ. હમણાં એક જણો છે ને મૂર્ખો, તમે જો મૂર્ખાની વ્યાખ્યા કેવી હોય. હમણાં એક મૂર્ખો છે ને દરિયા કાંઠે બેઠો હતો અને દરિયામાં દહીં નાખતો હતો. દરિયામાં દહીં નાખે આમ સાલિયા ભરીનો દરિયામાં દહીં નાખે. ત્યાં બીજો આવ્યો કે શું કરશો? એ કે છાશ બનાવું છું. દરિયામાં મોજા આવે ને તો આપણે વલણું ન ફેરવું પડે ને હાથે છાશ કે વલોવાઈ જાય. જો એ કે છાશ બનાવું છું. તો બીજો કે એલા તું મૂર્ખો છો? એ કે હે મૂર્ખો છો તું? એ કે અરે કે ક્યાં મૂર્ખાની વાત કરશો? કે આ દરિયામાં કે દહીં નાખીને છાશ બનાવું. ઓલો કે તું મૂર્ખો છો? એટલી બધી છાશ પીહે કોણ? હવે વિચાર કરજો મૂર્ખો કોણ બેમાંથી?
હમણાં એક જગ્યાએ દરિયાકાંઠે મોટો જબર પથ્થર પડ્યો હતો ને, અવડો મોટો પથ્થર પડ્યો હતો, માથે લખ્યું હતું આ પથ્થર કોઈ ઉચકવો નહીં, અને તમે જે ના પડો ને કામ ગામ પેલા કરે. તો એમાં એક જણો ત્યાં ગયો ને કે આ પથ્થર ઉચકવો નહીં, આપણે ઉચકવો છે કે આમ કહીને આમ પથ્થર ઉચકાયો તો નીચેથી એક બીજી ચીઠ્ઠી નીકળી, એમાં લખ્યું હતું કાં ના પડી તો ઉચકો ને, પાછો હતો એમને મૂકી દે, મૂર્ખા તો કોઈક બીજો આવીને ઉપાડે છે. આવું નીચે લખેલું હતું. બોલો અમુક માણસે ટાઈમ પાસ એવા કરે. એક જણાને તો આખું ગામ મૂર્ખો કે, આખું ગામ કે આ મૂર્ખો છે, એ કે જ્યાં નીકળે ને ત્યાં મૂર્ખો છે, આ મૂર્ખો છે, મૂર્ખો એના ધંધા જ એવા, એ કે આ મૂર્ખો છે. તો એ ગામમાંથી કંટાળી ગયો, મીંડ્યો હાલવા તો એ 15 કિલોમીટર હાલ્યો ને બાજુના ગામમાં વયો ગયો. તો બાજુના ગામમાં મોટું જબર પાણીનું તળાવ હતું ને, તો અહીંયા તળાવ ઊભો દાંત કાઢે. ત્યાં એક જણો ત્યાં આવ્યો કે ભાઈ તમે શેના દાંત કાઢો છો? કે અરે ભાઈ તું જોઈ તો તને દાંત આવશે એમ. એ કે મને તો દાંત એના આવે છે, તને ખબર છે? એ કે આ તળાવની અંદર કે હું છે ને મારી જેવો જ માણસ અંદર ડૂબી ગયેલો છે, એ કે મને દેખાય છે. તો ઓલો એ કે ક્યાં દેખાય છે? હાલો જોઉં. તો ઓલો આમ જોવા આવ્યો ને, એ કે હાલે લે તમારે જેવો અંદર ડૂબી ગયેલો જોઈ કે હામો દેખાય. તો ઓલો એને સામું જોઈને કેલા મૂર્ખો છો, લે તમને કેમ ખબર પડી? એ કે તારા લખણ જોઈને આ તળાવમાં તારા બાપ આમ મોઢું દેખાય છે. આમ મૂર્ખા હોય સમજે અમુક. હમણાં બાઘો મારી પાસે મને કે લખાને કહો કે ગરમ કર્યો. એ કે મેં કીધું કેવી રીતના? મને કે કાગળથી ગરમ કર્યો. મેં કીધું કાગળથી કોઈ દી ગરમ ન થાય. અરે મને કે ધુવાડા કાઢે જ લખો. પણ મેં કીધું કાગળથી ન થાય. કાગળ હળગાવીને મેં કીધું હાથમાં પકડાઈ દીધો. મને કે ના રે ના, ઓલા કાગળમાં હું લખીને આપ્યું અને લખો એવો ગરમ થયો છે કે હજી ટાઢો નથી પડતો. કોણ જાણે હું ઓલા લખીને આપ્યું, ગાળું લખી હોય તો મને નથી ખબર. કાગળિયામાં એવું ક્યાંક લખીને આપ્યું. હમણાં એક જણો હોટલમાં ગયો, હોટલમાં જઈને ઓલા વેઇટરને કહે કમોન. વેઇટર આવ્યો, એ કે એક સૂપ મને આપ, અને આ જેટલા બેઠા બધાને એક સૂપ આપી દે. આ બધાએ સૂપ પીતા હોય ને એવું મારે જોવું છે, મને અંદરથી આનંદ આવે. તો ઓલા એક સૂપ આને આપ્યું, બધાને એક સૂપ આપી દીધા. પછી એક મસાલા પાપડ મને આપ, આ બધાને એક મસાલા પાપડ આપ, બધાને ખાતા મારે જોવા છે. એક મસાલા પાપડ આને આપ્યો, એક બધાને આપ્યો. પછી કે એક પનીર ટીકા મસાલા, એક નાન, જીરા રાઈસ અને દાલ ફ્રાય મને આપ, અને આ બધાને એક આપી દે કે મારે બધાને ખાતા જોવા છે. બધાને એક છાશ આપી દે કે મારે બધાને છાશ પીતા જોવા છે. જેમાં પછી કે બધાને એક આઈસ્ક્રીમ આપી દે, બધાને અમેરિકન ડ્રાય ફ્રૂટ એક આઈસ્ક્રીમ આપી દે, મને એક આઈસ્ક્રીમ આપી દે, મારે બધાને ખાતા જોવા છે. પછી કે મને બિલ આપી દે, આ બધાને બિલ આપી દે, મારે બધાને બિલ દેતા જોવા છે. ઓલા બધા ભેગા થઈને માર્યો. અમારી હાટું તું આવ્યો છે કે દાતારી કરવા. બોલો એક જણો તો અમારે છે ને ગામડે ABCD બહુ બોલે. ABCD ગમે ત્યારે આવે ને ABCD જ બોલતો હોય. તો એમાં ત્યાંથી શહેરમાં ગયો ને તો ત્યાં અંગ્રેજો આટા મારતા છે ભૂરિયા, તો એની સામે ABCD બોલવા ગયો. તો ઓલા ભૂરિયાઓ તો ABCD કામ કરીને એક ફડાકો માર્યો. તો એની હારે 2-3 મિત્રો હતા કે કાં શું થયું? કે અરે એણે કીધું કે આવું સારું ઇંગ્લિશ આવડે ને અહીંયા શું રહેશો? કે હાલ અમારી ભેગો અમેરિકા. ABCD સિવાય કાં આવડતું હોય. હમણાં એક જણો નોકરી રહ્યો. બોલો નોકરી રહ્યો ને તો હું તો આરામથી હો, લાંબા પગ કરીને હું તો ને એમાં શેઠ આવ્યા. એ કે આ શું કરશો તું? આ હુવાનો પગાર લેશો? બોલો કે શેઠ શાંતિ રાખજો, તમે જ કીધું છે કે આવતીકાલનું કામ આજે કરો. તો શેઠ કે આવતીકાલનું કામ આવતીકાલે શું છે? બોલો કે શેઠ તમને નથી ખબર, આવતીકાલે રવિવાર છે, એટલે આજ કરવું છે. યાર કાલે હુવાનું છે આજ હુઈ લો કે આવતીકાલનું કામ આજ કરો. હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, રજા સિવાય અંદર આવવું નહીં. આવું બોર્ડ માર્યું હતું, રજા સિવાય અંદર આવવું નહીં. તોય 2 જણા ગયા હો. અંદર ગયા ને તો ઓલો ભાઈ કે તમે બહાર બોર્ડ ન વાંચ્યું? બહાર બોર્ડ માર્યું છે રજા સિવાય અંદર આવવું નહીં. ઓલા કે વાંચ્યું એટલે જ બોર્ડ, વાંચ્યું ને એટલે જ અંદર આવ્યા. એ કે બોર્ડ વાંચ્યું નહીં તમે? રજા સિવાય અંદર આવવું નહીં. તો હું કામ અંદર આવ્યો? ઓલા કે અમારે રજા છે એટલે જ અંદર આવ્યા. હા આજ અમારે રજા છે એ કે એટલે અંદર આવ્યા છે. અમે આજ રજા અમને શેઠે આપી દીધી, લખ્યું તો રજા સિવાય આવવું નહીં. રજા છે તો એટલે આવ્યા અમે. હમણાં બાઘો લખાને કહેતો કે 1000 રૂપિયા દે ને 1000 રૂપિયા. લખો ખિસ્સામાં હાથ નાખીને કે એક પાવલી નથી હોય, કે એક પાવલી નથી. કે બાઘો કે હોય કઈ તારી પાસે પૈસા ન હોય? લખો કે એમ નથી કહેતો પૈસા ન હોય, પૈસા હતા પણ મેં મારી બાને આપી દીધા. તો બાઘો કે હવે ખોટું બોલમાં કે મેં કાલ તારી બાને પૂછું તો તારી બા એમ કહેતા હતા કે લખો કોઈ દી મને પાવલી નથી દેતો, અને તું એમ કહે છો કે મેં બાને આપી દીધા. લખો કે વિચાર, હું મારી માને નથી દેતો તો તને દવાઈ કેમ? હમણાં એક બાપા મને મળ્યા. મને કે મારે 2 દીકરા હતા.
એ કે એક ગુજરી ગયો. મેં કીધું કેવી રીતના? અરે મને કે 2 દીકરા હતા, એક પ્રેમમાં પડ્યો, એક ડેમમાં પડ્યો. મેં કીધું ડેમમાં પડ્યો એ ગુજરી ગયો? મને કે ના, એ બચી ગયો. હવે તમે સમજી લેજો આગળ ભાઈ. હમણાં એક જણા આમ કોલેજ પાસેથી ગાડી લઈને નીકળ્યો. તમે જો ને, કોલેજ પાસે ગાડી લઈને નીકળે ને એટલે અમુક આમ હાંકતા હોય ને આમ થઈ જાય. કોલેજ પાસે નીકળે ને એટલે આમ હાંકતો હતો ગાડી લઈને, ટટાર થઈને ગાડી લઈને જતો હતો આમ કોલેજ પાસે. અને બરાબર ટટાર થઈને ગાડી લઈને જતો હતો ને એમાં બરાબર એમ કહેવાય કે બધી આમ સીધું ધ્યાન નહોતું એનું. હાંકતા હોય તો સીધું ધ્યાન હોવું જોઈએ ને. આમ આડાવળા આમ ડાફોળિયા મારતો હતો, આમ આડું જોતો હતો બધાની સામું, બધાની સામું જોતો હતો. તમે સમજી જાવ ને, કોલેજ પાસે બધાની સામું જોયો ભાઈ, બીજું હોય હું. તો કોલેજ પાસે બધાને સામું જોતો હતો ને એમાં આગળ ખાડો હતો તો ગયો અંદર ભૂમ દઈને ખાડામાં. પછી બધા એની સામું જોતા હતા. પેલા એ બધા એની સામું જોતો હતો, પછી બધા કુંડાળો વળીને એની સામું જોતા હતા. ઉસને તમાચા મારા આમ લોને લગે, શેર છે ને, ઉસને તમાચા મારા આમ રોને લગે, उसने तमाचा मारा हम रोने लगे, फिर क्या आगे जाके वो खड्डे में गिरे और हम हंसने लगे. આવું થયું ભાઈ. હમણાં એક છોકરી એની બેન પડીને કહેતી હતી કે મારો ભાઈ બોયફ્રેન્ડ છે ને કે બહુ ખોટું બોલે. હે હા, મારો બોયફ્રેન્ડ કે બહુ ખોટું બોલે. તો આ છોકરી એની બેન પડી કે તે કે એને કોઈ બીજી છોકરી હારે જોઈ લીધો. એ કે ના રે ના, એણે મને એક છોકરા હારે જોઈ લીધો. તો એ કે એમાં એ ખોટું કેમ બોલે? અરે કે મને એમ કહેતો હું 2 દી મુંબઈ જાઉં છું. એને આટા મારતો હતી કે બોલો, એટલે ખોટું બોલે છે કે. અમારી બાજુમાં સુંદર રહે છે, મેં વાત કરીને તમને. સુંદર મારો ભાઈબંધ સુંદર છે, વાંઢો 47 વર્ષનો વાંઢો સુંદર. તો મારી બાજુમાં રહે છે. તો હમણાં મારી પાસે મને કે લગ્નમાં જવું છે ને જભ્ભોને કોટી પહેરવા છે. મેં કીધું પહેરાય, એમાં કાંઈ વાંધો નહીં. પણ મને કે મેં છે ને ડ્રાય ક્લિનિકમાં આપ્યા છે, લોન્ડ્રીમાં. તો મેં કીધું લઈ આવાય ને પહેરાય. પણ મને કે એણે જે મને ચિઠ્ઠી આપી છે ને એ ચિઠ્ઠી ખોવાઈ ગઈ છે. અરે મેં કીધું એવું કાંઈ નથી, એમાં શું છે, આપણે મેં કીધું ત્યાં જઈને રિક્વેસ્ટ કરવાની કે ભાઈ તમે ચિઠ્ઠી આપી હતી, ચિઠ્ઠી ખોવાઈ ગઈ છે, આ કપડાં મારા છે, મારે લગ્નમાં જવું છે, મને આપી દો. એટલે આપી દે. મને કે એ પ્રોબ્લેમ નથી. મેં તો મને કે પ્રોબ્લેમ એ છે કે મેં કઈ દુકાને આપ્યું એ મને યાદ નથી. કઈ દુકાને ડ્રાય ક્લિનિકમાં દઈએ હોય એને યાદ નથી. બોલો. હમણાં બાઘો મને કહેતો હતો, મને કે ભાઈ મારે કે આવતીકાલની કે ટિકિટ હતી. મેં ક્યાં નહીં? મને કે મારા લગ્નમાં જવાનું હતું કે મારા કાકા સસરા છે ને એના દીકરાના લગ્ન હતા કે પણ કે આજે ફોન આવ્યો કે લગ્ન કેન્સલ રહ્યા. મેં તો ઘડીકમાં લગ્ન કેન્સલ થઈ ગયા? મને કે હા. મેં કીધું બસ આવી રીતના? મેં તો લગ્ન કેન્સલ? મેં તો હું કાંઈ સમજો નહીં કેવી રીતના કેન્સલ થયા. અરે મને કે એમાં એવું છે કે હવે આ પ્રી વેડિંગ આવી ગયા ને, પ્રી વેડિંગ કરવા જાય કે ખબર છે, વરકન્યા હોય આમ બધે ઝાડવામાં જંગલમાં બગીચામાં બધે ફોટા પાડે ને વિડીયો ઉતારે ને એને કે પ્રી વેડિંગ કહેવાય કે. તો એ પ્રી વેડિંગમાં એ કે અમારા કાકાજીનો છોકરો અને કન્યા એ બે કે પ્રી વેડિંગ કરવા ગયા. તો એ લોકોએ કે નવો વિચાર કર્યો કે આપણે નવી થીમ બનાવીએ. નવી થીમ એવી બનાવી કે આપણે કે વરકન્યા ફાઇટિંગ કરીએ કે પછી લગ્ન પછી તો થવાની છે કે. તો લગ્ન પહેલાં કે આપણે છે ને આમ પ્રી વેડિંગમાં ફાઇટિંગવાળું ક્યાંક કરીએ કે નવો કોન્સેપ્ટ લાવીએ. અત્યારે માણસ નવું કરવાની બહુ તાલાવેલી હોય ને, તો એ ક્યાંક નવું કરીએ. તો એ ફાઇટિંગવાળું આમ પ્રી વેડિંગ કરવા ગયા ને એમાં હાચીને ફાઇટિંગ થઈ ગઈ. કે અમારા સસરા પક્ષવાળા છે જ બાધેડું છે, લગ્ન કેન્સલ થઈ ગયા છે. બોલો હવે કોણ કે આવું તમે ફાઇટિંગ કરો? હમણાં લખો કહેતો હતો એ કે ભાઈ માણા લગ્ન હું કામ કરે કે. લખો કે માણા લગ્ન હું કામ કરે કે. એટલે વાઘો કે લગ્ન એટલે કરે માણાને અનુભવ ન હોય ને એટલે લગ્ન કરે કે. માણાને અનુભવ ન હોય એટલે લગ્ન કરે. તો એ કે છૂટાછેડા હું કામ કરે? ભાઈ કે સહનશીલતા ન હોય એટલે છૂટાછેડા કરે. તો કે ફરીવાર લગ્ન હું કામ કરે? તો કે ભાઈ યાદશક્તિ ન હોય ને એટલે ફરીવાર લગ્ન કરે. યાદશક્તિ હોય તો ન કરે કે. હમણાં એક જણા લગ્નના 15 વર્ષ પૂરા થયા ભાઈ. 15 પાકા 15 વર્ષ થયા. 15 વર્ષ પૂરા થઈ ગયા લગ્નના. અને બે પતિ પત્ની હિંડોળા ઉપર બેઠા હતા ને એની પત્નીએ એના પતિને કીધું એ કે તમને કાંઈ કોઈકનામાંથી ક્યાંક શીખો એ કે. હું શીખું? એ કે સામેવાળાને જોવો એના લગ્નના 8 વર્ષ થયા છે કે હું રોજ જોઉં છું કે એનો પતિ એની ઘરવાળીને આઈ લવ યુ કહે છે કે રોજ એની પત્નીને આઈ લવ યુ કહે છે. તમે ક્યારેય કીધું? ઓલો કે મેં એકવાર કીધું તું મને ઝાપટ મારી દીધી. એની પત્નીને કહે તો મારી જ દે ને. એકવાર મેં કીધું એક ઝાપટ મારી દીધી છે. નો કહેવાય કીધું કોકની પત્નીને.
હમણાં લખો કહેતો થઈ ગયા મારી ઘરવાળી રોજ કે મારી પાસે લુગડા ધોવરાવે, રોજ મારી પાસે લુગડા ધોવરાવે, રોજ મારી પાસે લુગડા ધોવરાવે. બાઘો કે મારી ઘરવાળી મારી પાસે વાસણ ધોવરાવતી હતી, પણ કે મેં એક આઈડિયા કર્યો ને વાસણ નથી ધોવરાવતી. તો લખો કે હું આઈડિયા કર્યો કે કાંઈ નહીં, મને વાસણ ધોવાનું કીધું ને હું દરવાજો ખુલ્લો મૂકી અને વાસણ ધોતો હતો. એમાં કે અમારી બાજુમાં કે પ્રિયા ભાભી રહે છે કે, તો પ્રિયા ભાભી સીધા આવી અને મારી સામું જોઈને કે લે મારી ઘરવાળી કે લે તારો ઘરવાળો વાસણ ધોઈ દે કે કેવું સારું કહેવાય. કાંઈ કે જો મને આવો ઘરવાળો મળ્યો હોત તો મારે કેટલું સારું થતી કે તે દિવસનો દિવસ છે ને આજનો દિવસ છે કે મારે કે સામેથી હું કામ માંગું ને તોય મને કાર કરવા નથી દેતી કે નહીં તમારે કોઈ કામ અડવાનું નહીં કે. હમણાં કે કાલ મેં હાવણી પકડીને મને કે મૂકી દો તમારે અડવાનું નહીં કે, હા મને કે કામ નથી કરવા દેતી. તો લખો કે આ ટ્રાય હું કરું કે કરી ટ્રાય બહુ સારી વસ્તુ છે. તો લખો ઘરે લુગડા ધોતો હતો ને એણે દરવાજો ખુલ્લો રાખ્યો, એની બાજુમાં નમુ ભાભી રહે છે. તે નમુ ભાભી આવ્યા હો, આવીને આની સામું જોઈ લખાની સામું જોઈને એની ઘરવાળીને કે લે હજી કે આ કપડાં જ ધોવે છે. મારા ઘરવાળે તો ઝાડુ પોતાય કરી નાખ્યા, કપડાય ધોઈ નાખ્યા કે હવે શાક સુધારે છે. હા બધે પાડોશી હરખા ન હોય ને ભાઈ, અમુક પાડોશી આવા હોય. હવે લખો કે હું કાલ બટેટા સુધારતો હતી ગયો, અઘરું છે ભાઈ. હા હમણાં મારી બાજુમાં ભૂસા બાપા રહે છે. ભૂસા બાપાના 60 વર્ષ પૂરા થયા, તો ભૂસા બાપાનો 60મો બર્થડે હતો. 60 વર્ષ પૂરા થયા ને 60મો બર્થડે ભૂસા બાપાનો. અને હું ગયો, મને બોલાવ્યો હતો તો હું ગયો, તો કેક પડી હતી કેક, અને કેકની ઉપર 60નો લેમ્પ પડ્યો હતો. તો મેં કીધું ભૂસા બાપાને, મેં કીધું બાપા આ શું છે? મને કે એ ડોહીમાને પૂછી કે મેં માડીને પૂછ્યું, મેં માડી આ કેકની ઉપર લેમ્પ કાં રાખ્યો? મને કે દીકરા તારા દાદાનો 60મો બર્થડે છે, 60 મીણબત્તી આમાં ખોડવી ક્યાંય છે, એટલે પછી 60નો લેમ્પ મૂકી દીધો છે. હમણાં હેપી બર્થડે ટુ યુ કરશું ને લેમ્પ બંધ કરી દેવું. 60નો લેમ્પ મૂકી દીધો. બોલો મારી બાજુમાં એક ડોશીમાનો હોમો જન્મદિવસ હો, હોમો જન્મદિવસ, અને બરાબર ઉજવણી ધામધૂમ થયો, અને કેક કાપતા કાપતા ડોશીમાં ગુજરી ગયા. કેક કાપતા કાપતા હો, એટલે કેક કાપતા કાપતા ગુજરી ગયા ને મને બાઘાએ પૂછ્યું, મને કે એમ કેમ ગુજરી ગયા? મેં કીધું ડોશીમાં એ હો મીણબત્તીને ફૂંકું મારીને એમાં હતી બધી ફૂંક નીકળી ગઈ. હતી બધી ફૂંક નીકળી ગઈ, મારી ઉકલી ગયા. બોલ બીજું રહેવા દો, હવે આવી ફૂંકું ન મરાય. મારી બાજુમાં એક બેન કેક લઈ આવ્યા, મોટું જબર કેક લઈ આવ્યા, આવડું મોટું કેક લઈ આવ્યા ને ફ્રીજમાં મૂકી દીધું કેક. હવે કેક ભરે એટલે છોકરા તો વેન કરે જ, તો 3-4 છોકરા વેન કરે કે મમ્મી કેક દે, મમ્મી કેક દે, મમ્મી કેક દે. મમ્મી કે શાંતિ રાખો, જે મારું કીધું કરશે, જે મારી વાત બધી માનશે એને કેક આપવામાં આવશે. છોકરા કે હાલો એ બાપા હાટું રાખ્યું છે, એ આપણા પપ્પા હાટું કેક રાખી છે, એને દે. હમણાં એક છોકરાને એના બાપા કે બેટા જા મચ્છરની દવા લેતો હોય મેડિકલમાંથી. છોકરો ગયો, છોકરો એનો ને મેડિકલમાં ગયો, કે મચ્છરની દવા આપો. તો મેડિકલવાળાએ દવા આપી, પછી છોકરો ઊભો કે આ મચ્છરને કેવી રીતના પીવરાવવાની? તો મેડિકલવાળો કે તારે પેલા મચ્છરને પકડવાનું, પછી એની માથે હાથ ફેરવાનો, પછી હળવે હળવે ચમચી ભરી અને હળવે હળવે પાછી. હા એ કે મચ્છરને પાવાની ન હોય, માથે છાંટવાની હોય. હમણાં એક મચ્છર એના છોકરાને કીધું હતું, મચ્છર એના છોકરાને કીધું હતું બેટા જીવનની અંદર મારી એક સલાહ તું માનીશ ને તો તું લાંબુ જીવીશ. એ કે કઈ સલાહ? એ કે જો બેટા કોઈ પણ માણસ નવરો હૂતો હોય લાંબા ટાટિયા કરીને એને નહીં કડવાનું. કોઈ નવરો બેઠો હોય એને નહીં કડવાનું. શું કામ ખબર છે? તું એને કડવા જાય ને એટલે એનો હાથ આવ નવરો હોય, અને એ થપાટ મારે ને તો આપણો પછી પૂરું થઈ જાય, આયુષ્ય ટૂંકું થઈ જાય છે. એટલે કોઈ નવરો માણા હોય, હૂતો માણા હોય એને કોઈ દિવસ નહીં કડવાનું. તો બાપા મારે કોને કડવું? જે મોબાઈલમાં વ્યસ્ત હોય ને એને તારે કડી લેવાનું, કારણ કે એ મોબાઈલમાં એટલો બધો રચો પચો હોય કે એને મચ્છર ક્યાં બેઠું એને ખબર ન હોય, તો તારું આયુષ્ય લાંબુ થાય બેટા. હમણાં તો એક મચ્છરને ડાયાબિટીસ થઈ ગયું. બોલો હા મચ્છરને ડાયાબિટીસ થઈ ગયું. અને મચ્છરને ડાયાબિટીસ એટલે એની નાયત હોય ને મચ્છરની, એ બધા મચ્છર આજુબાજુવાળા બધા ખબર કાઢવા આવ્યા ભાઈ કેવી રીતના મચ્છરા ભાઈ તમને ડાયાબિટીસ થઈ ગયું. ઓલો કે ભાઈ હું અહીંયા એકની એક જગ્યાએ જ રહું છું કે, અને વર્ષોથી અમે ત્યાં લોહી પીએ છીએ કે અમને કોઈથી નખમાય રોગ નથી થયો કે, પણ હાલું ડાયાબિટીસ ઘરી ગયું નહીં કે હવે ક્યાંથી એવું એ ખબર નથી, પણ ટૂંકમાં અમને એવો વેમ છે કે મહેમાન આવ્યો હતો 2 દી પહેલાં ગળદિયા જેવો, એ ડાયાબિટીસ વાળો મહેમાન આવી ગયો કે સમજા. અને મેં એ કે આને ના પાડી દો કે તું એને કઈડમાં પણ એ કે તોય ત્યાં જઈને કે એના કપાળ ઉપર છટકો ભર્યો કે જો ડાયાબિટીસ થઈ ગયો.
અમુક મહેમાન એવા આવે ને મચ્છરને ડાયાબિટીસ કરી દે. બોલો. અને અમે મોબાઈલની વાત કરીને તો હું અમેરિકા ગયો ને, તો અમેરિકાની અંદર હું ગયો ને તો બરાબર દિવાળી મારે ત્યાં અમેરિકામાં દિવાળી કરવાની હતી. તો બેસતા વર્ષની દિવાળી આપણે અહીંયા એવી સિસ્ટમ છે કે આપણે નાહી ધોઈને સવારમાં પ્રભુ પૂજા કરીને દર્શન બર્શન કરીને બધું કરીને પછી આપણે બધાને એકાબીજાને સાલ મુબારક કરવા જઈએ અને એકાબીજાને ગળે મળીને આપણે નવા વર્ષની શુભેચ્છા આપી. તો ત્યાં અમેરિકામાં તે હું સવારના પોરમાં નાહી ધોઈને બાજુમાં એક પાડોશીનું ઘર હતું, ત્યાં ગયો સાલ મુબારક કરવા. મેં કીધું સાલ મુબારક. મન કે લે તમારું વોટ્સઅપ બંધ લાગે. મેં કીધું કેમ? મને કે આપણે સવારમાં જ મેસેજ મોકલી દીધો બધાને સાલ મુબારકનું. વોટ્સઅપ આવ્યા પછી ગળે મળવાનું બંધ થઈ ગયું. બોલો. હમણાં એક જણો દવાખાને ગયો તો ડૉક્ટર સાહેબ હાથમાં મોબાઈલ લઈને ગયો, આમ હાથમાં મોબાઈલ ગયો દવાખાને ગયો ને તો ડૉક્ટર સાહેબ બેઠા હતા. એટલે ડૉક્ટર સાહેબ કે બોલો શું થાય છે? એ કે સાહેબ તમે હસો નહીં ને તો કહો. તમે દાંતનો, અરે સાહેબ કે દાંત કાઢવાનો હોય? તમારું જે દુઃખ હોય, તમારું જે દર્દ હોય એ અમારું દુઃખ છે, અમારું દર્દ છે, અને અમે દાંત કાઢી તમારું દુઃખ અમે દૂર કરવા માટે બેઠા છીએ અહીંયા. તમે તારે બિંદાસ બોલો, તમને શું તકલીફ છે? ઓલો કે હજી કહું છો ડૉક્ટર સાહેબ દાંત નો કાઢો તો કહો. અરે નહીં કાઢું દાંત, બોલ નહીં કે શું થયું છે? ત્યાં આમ કહીને પગનો પાયસો ઓછો કર્યો, પગનો પાયસો ઓછો કર્યો ને ડૉક્ટર સાહેબે પગ જોયો ને તો ઓલી દિવાળી ન આવે, દિવાળી બાકસની દિવાળી આવે ને એવો પતલો પગ હો. તો ડૉક્ટર સાહેબ કે પણ થયું છે હું? એ કે સાહેબ આમાં 3 દીધા હોજો આવી ગયો છે. પછી ડૉક્ટર સાહેબે એવા દાંત કાઢ્યા. એક તો દિવાળી જેવો પગ ને એમાં પાછો હોજો આવી ગયો. બોલો. એક બેન તો રાતે 2:45 વાગે ઊભા થયા. રાતે 2:45 વાગે પાણી પીવા ઊભા થયા ને, રસોડામાં જઈને પાણી પીધું ને અને બે ભાન થઈને બેન સીધા પડી ગયા. ધડ દઈને પડી ગયા ને ત્યાં તો એનો ઘરવાળો ઉઠી ગયો ને સીધો એમ્બ્યુલન્સને ફોન કર્યો ને એમ્બ્યુલન્સ આવીને તાત્કાલિક દવાખાને લઈ ગયા ને ડૉક્ટર સાહેબને ઉઠાડીને લઈ આવ્યા ને ડૉક્ટર સાહેબ આવ્યા ને બધાએ બેનને તપાસ કર્યા ને પછી બેન થોડીક વાર થઈ તો ભાનમાં આવી ગયા ને બેનને દવા આપી દીધી ને પછી બેનને કે હવે બહાર બેહો. બેન બહાર બેઠા ને પછી એના ઘરવાળાને કેબિનમાં બોલાવ્યો ડૉક્ટર સાહેબે અને એના ઘરવાળાને બોલાવીને પૂછ્યું કે તમારા રસોડામાં અરીસો છે? ઓલા ભાઈ કે આ છે ને. તો કે કઢાઈ નાખજો. બસ ટૂંકમાં સમજી જાવ કે અરીસો કઢાઈ નાખજો. હમણાં એક ભાઈનું ઓપરેશન હતું, બરાબર? તો ઓપરેશન થઈ ગયું ને પછી ડૉક્ટર સાહેબે પૂછ્યું કે ભાઈ તમારું ઓપરેશન થઈ ગયું, તમને કાંઈ ફાયદો થયો? ઓલો કે તમારે જેટલો ન થયો. ડૉક્ટર સાહેબ તમારે જેટલો ફાયદો ન થયો. તમારે જે ઓપરેશનથી ફાયદો છે ને મારે ન થયો. હમણાં સોના બાપા બીમાર પડ્યા. અમારા સોના બાપા છે ને બીમાર પડ્યા ને તો દવાખાને લઈ ગયા. પછી ઘરે આવી ગયા એટલે આપણે ખબર કાઢવા બધા જાય. તો અમે બધા ખબર કાઢવા ગયા તો સોના બાપાના છોકરા ગોલ્ડીને મેં પૂછ્યું. મેં કીધું મેં ડૉક્ટર સાહેબે. તો ગોલ્ડી મારી સામું જોઈને મને કે ડૉક્ટર સાહેબે એમ કીધું કોઈ ખારા ડૉક્ટરને બતાવો. તો મેં કીધું બતાવો. મને કે હા કાલ જવાનું છે ને. તો એ વળી બીજે દિવસે બીજા ડૉક્ટર સાહેબ પાસે લઈ ગયા સોના બાપાને બીજા ડૉક્ટર પાસે લઈ ગયા. એટલે ડૉક્ટર સાહેબે કીધું કે આને ઓપરેશન કરવું પડશે, સોના બાપાનું ઓપરેશન કરવું પડશે. તો ગોલ્ડી કે કરી નાખો. હા, અને સોના બાપાનું ઓપરેશન થઈ ગયું એટલે પછી આપણે ફોન તો કરવો પડે. એટલે મેં ફોન કર્યો. મેં કીધું આજે સોના બાપાનું ઓપરેશન હતું. મેં કીધું કેવું કર્યું? મેં કીધું મને કે ઓપરેશન સક્સેસ. મેં કીધું સોના બાપાને કેમ છે? મને કે ગુજરી ગયા. મેં કીધું ઓપરેશન સક્સેસ તો સોના બાપા ગુજરી ગયા? મને કે હા ઓપરેશન સક્સેસ, સોના બાપા ગુજરી ગયા. હા, વાતનો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે સાહેબ કે આપણે ગમે એને પૂછીને કેમ છો તો કે મજા. આપણે કહીએ કેમ? અરે મોજ આનંદમાં. એ માણા બધાય બોલે છે ઓપરેશન સફળ. બોલવાનું ને આનંદમાં મોજમાં, એટલે ઓપરેશન સફળ. અંદરથી મોજ આનંદ હોતું નથી એટલે માણસ મરી ગયો. અંદરથી હોતી નથી મોજ, આનંદ હોતો નથી, મજા હોતી નથી, અંદરથી ટેન્શન હોય છે. એટલે માણસ છે ને એ એમ કહે છે કે અમે મોજમાં છીએ એટલે ઓપરેશન સફળ. હકીકતમાં મોજમાં હોતો નથી એટલે માણસ પેશન્ટ ઓફ થઈ જાય છે. એટલે આ તમે મોજમાં રહ્યો, ઓપરેશન સફળ થાય અને માણસે મોજમાં રહે અને માણસ જીવતો રહે. ઓપરેશન સફળ થાય, પેશન્ટે જીવતું રહે, એવું કામ એટલે હાસ્યનું કામ છે સાહેબ. માણસ બહારથી આનંદમાં હોવો જોઈએ, અંદરથી એટલો જ આનંદમાં હોવો જોઈએ સાહેબ. એટલે આનંદ કરવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. આપ સૌને આનંદ કરાવવા માટે આજે આપણે મળ્યા હતા. કંઈ પણ બોલવામાં ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. હમણાં હું અમેરિકા ગયો ને
તો ત્યાં અમે ગમે એ માણસને આપણે પૂછીને તો કે બહુ ટેન્શન છે ભાઈ, બહુ ટેન્શન છે, ભાગદોડવાળી જિંદગી, બહુ ટેન્શન છે, કે સમય જ નથી. પછી ત્યાંથી હું મુંબઈ આવ્યો તો મુંબઈમાં આપણે ગમે એને પૂછીને કે બાબા બહુ ટેન્શન છે ભાઈ, સમય જ નથી, હસવા માટે સમય, બહુ ટેન્શન છે, બહુ ટેન્શન છે. તો ત્યાંથી હું અમારા ગામડે ગયો. બોલો, અમારા ગામડે ગયો ને તો ત્યાં હું લીમડા નીચે ખાટલો નાખીને હૂતો તો નિરાતે. તો એક ઉંદરડો દરમાં જાય બહાર નીકળે, દરમાં જાય બહાર નીકળે, દરમાં જાય બહાર નીકળે. મેં ઉંદરડાને પૂછ્યું, મેં તો ભાઈ શું છે? મને કે બહુ ટેન્શન છે, બહુ ટેન્શન છે. મેં તો ભાઈ તારે શેનું ટેન્શન? મને કે એક દીપડાને કોકે ઝાપટ મારી છે, તો મને ટેન્શન એ છે કે મારું નામ ન આવે તો સારું. એ ખોટું ટેન્શન લઈને ફરતો. બોલ, હા, બાઘો મને કહેતો હતો, મને કે આ ભાગદોડની જિંદગીની અંદર માણસ એટલો બધો હોય કે ફરતો હોય છે. અત્યારે કોઈ પાસે સમય નથી. દોડાદોડ માણસ શું કામ કરે છે ખબર છે? માણસ એટલે દોડાદોડ કરે છે, કોઈ પાસે સમય નથી. ક્યાંક ને ક્યાંક મેળવવા માટે માણસ દોડે છે. ક્યાં પૈસા મેળવવા માટે દોડે છે, ક્યાં પ્રતિષ્ઠા મેળવવા માટે માણસ દોડે છે. માણસ દોડે છે એટલા માટે દોડે છે, ક્યાંક ને ક્યાંક માણસ પાસે ક્યાંક ખૂટે છે એટલે માણસ દોડે છે. પણ બાઘો મને કહેતો હતો, માણસ પાસે ભગવાને બધું આપ્યું છે ને એ બધાને માણસને ઓછું જ લાગે છે. એક જ વસ્તુ માણસને પૂર્તિ આપી છે ભગવાને, એ કોઈ માણસ એમ ન કે મારામાં ઓછું છે, એ બુદ્ધિ. કોઈ એમ કીધું કે મારામાં ઓછી બુદ્ધિ છે, એમ કોઈ કે જ નહીં. કારણ કે ભગવાને પૂરતા પ્રમાણમાં આપ્યું હોય ને તો બુદ્ધિ છે. હા, કોઈ એમ ન કે મારામાં થોડીક ઓછી છે, એમ હોય ખરી. હા, એક બેન આવ્યા મારી પાસે, મને કે મારો ઘરવાળો છે ને એવો બુદ્ધિશાળી છે, એવો ઇન્ટેલિજન્ટ છે, કે આ બુદ્ધિશાળીને ઇંગ્લિશમાં ઇન્ટેલિજન્ટ કે એવો બુદ્ધિશાળી છે કે તમે એને ગમે એ પૂછો ને એ જવાબ આપી દે. કે તમે ગમે એ પૂછો કે એ જવાબ આપી દે. મેં કીધું એમ? મને કે હા, ગમે એ પૂછો જવાબ આપી દે. એટલે મેં એ ભાઈને પૂછ્યું, મેં કીધું માની લ્યો કે રાત્રે 2:30 વાગે હોસ્પિટલમાં, સ્કૂલમાં અને ઓફિસમાં એક હારે આગ લાગે રાતે 2:30 વાગે, તો એમ્બ્યુલન્સ પહેલાં કઈ જગ્યાએ આગ ઓલવે? મને કે એ તો દેખીતી વાત છે, 2:30 વાગે સ્કૂલમાં કોઈ હોય નહીં, ઓફિસ તો બંધ હોય, તો પછી કે હોસ્પિટલમાં જ આગ ઓલવે. મેં કીધું પણ એમ્બ્યુલન્સ આગ ઓલવે? એના માટે ફાયરનો બંબો છે કીધું. મને કે હજી એક નેક્સ્ટ ટ્રાય, હજી ક્યાંક પૂછો છે. મેં કીધું હાલ છેલ્લી વખત પૂછી લો. હવે મેં જો હવે હોય ને બુદ્ધિ તો જ જવાબ આપજો. મને કે પૂછો. મેં કીધું એવું કયું વાજિંત્ર છે જે વગાડે ને, વાજિંત્ર જે વગાડે ને એને ન સંભળાય? મને કે એવું કોઈ વાજિંત્ર હોય જ નહીં. મેં કીધું હા, એવું કયું વાજિંત્ર જે વગાડે એ ન સાંભળી શકે? મને કે એવું કાંઈ હોય જ નહીં, જે વગાડતો હોય ને એ સાંભળે. મેં કીધું હું તને સાબિતી કરી દઉં. મેં કીધું એવું કયું વાજિંત્ર છે જે વગાડે એ ન સાંભળી શકે? મને કે મને નથી ખબર, તમે કહી દો. મેં કીધું નાખોરા, જે ઢળતો હોય ને એને ન સંભળાય, પણ બીજાને હકે હુવા ન દે. કીધું એ આખી રાત પડખા જ ફરતો હોય. કીધું હમણાં લગ્નની અંદર એક જણો એવા ગીત ગાય, કારણ કે જુવાનિયા લગ્ન ન થયા હોય ને એ પહેલાં આનંદમાં બહુ હોય, અને એમાંય લગ્નમાં જઈને આવવાથી વિશેષ આનંદ હોય. કારણ કે લગ્નની અંદર તો ઘણા પ્રકારના આનંદ હોય. તો એક જુવાનીઓ વાંઢો એવા ગીત ગાય, એવા બેસુરા અવાજે ગીત ગાય, અને 8-10 છોકરીઓ સામે બધી તાળીઓ પડે ને આ ગીત ગાય, અવાજ બેહી ગયો એવો અવાજે ગીત ગાયો. એક ડોશીમાં ઊભા થઈને આવે કે બેટા સારું થઈ જાય, શાંતિ રાખ, મારો છોકરો આમ જ કરતો હતો, જો એને લગ્ન થઈ ગયા, જો ખૂણામાં છોકરા રમાડે છે. માજીને એમ કે આ બીમાર છે, બીમાર નથી, ગીત ગાય છે. કીધું ભાઈ હમણાં એક જણો મારી પાસે મને કે લગ્ન પછી હું ડાન્સર થઈ ગયો. મેં તો શું વાત કર? મને કે હા, લગ્ન પછી આપણે ડાન્સર થઈ ગયા છે. મેં તો કયા ગીત ઉપર ડાન્સ કરશો? મને કે ગીત ઉપર નથી કરતો, મેં તો મ્યુઝિક ઉપર કરશો. મને કે ના રે ના, મેં તો સેના ઉપર ડાન્સ કરશો. મને કે મારી ઘરવાળીની આંગળી ઉપર ડાન્સ કરવી, જ્યાં આંગળી આમ કરે ને એટલે હું નાચવા માંડવી છે. હમણાં એક વરઘોડો જતો હતો ને, વરઘોડો, તો વરઘોડા અંદર એક જણો ભાઈ એવો ડિસ્કો કરે, લાંબા પગ કરીને, એટલે આમ ઊંચા નીચા પગ કરીને, લાંબા પગ કરે તો પડી જાય, ઊંચા નીચા પગ કરીને એવો ડિસ્કો કરે. એમાં એક પતિ પત્ની કપલ નીકળ્યું ત્યાંથી. તો કપલ નીકળ્યું ને તો ઓલા બેને કીધું કે જો આ ડિસ્કો કરે ને વરઘોડામાં ડિસ્કો કરે ને એ મારા ગામનો કે જઈલો છે, આ વરઘોડામાં ડિસ્કો કરે ને એ મને જોવા આવ્યો હતી. કે મને જોવા આવ્યો હતો. એનો ઘરવાળો કે જો હજી સેલિબ્રેશન કરે છે, સેલિબ્રેશન કરે છે કે હજી. બોલો, હમણાં એક બેન ને એક ડોશીમાં કહેતા હતી કે બેટા આ તે જે આંગળીમાં વીંટી પહેરી લગ્નની વીંટી છે? ઓલા બેન કે હા લગ્નની છે. તો એ કે તે ખોટી આંગળીમાં વીંટી પહેરી છે, એ આંગળીમાં ન હોય. ઓલા બેન કે માં તમને ખબર ન પડે, લગ્ન ખોટા હારે થઈ ગયા છે, વીંટી ફરશે, આ માણા ક્યાં ફરશે? હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા હતી કે આજે પહેલી વાર તમારી પાસે હું કંઈક માગું છું, તમે ના ન પાડતા.
તો એનો ઘરવાળો કે આ બોલ હું બધું હું માંગવા માંડ એ કે આજે પહેલી વાર તમારી પાસે કંઈક માંગુ છું ના ન પાડતા પણ કે હું છે બોલવા માંડને એ કે જો ગરમ નહીં થવાનું એ કે મને એક ચણિયા ચોળી લઈ દો ને. એનો ઘરવાળો કે હજી કાલ તો ડ્રેસ લીધો. એની ઘરવાળી કે મેં તમને શું કીધું કે આજે પહેલી વાર તમારી પાસે કાંઈક માંગુ છું. આજે માંગુ છું કે પહેલી વાર, કાલનું ભૂલી જાવ કે તમે. હમણાં બાઘાની ઘરવાળી બાઘાની બાજુમાં બેસી ગઈ. બાઘાની ઘરવાળી કે તમે ધારી લ્યો કે હું જીદ ન કરું, હું તમારી હારે ઝઘડો ન કરું, તમે કયો એ બધી વાત માનું, હું શોપિંગ કરવા ન જાઉં, હું શોપિંગ ન કરું, તમે ધારી લ્યો. તો બાઘો દાંત કાઢવા માંડ્યો. એ કે તમે દાંત શેના કાઢો છે? બાઘો કે એવું ધરાતુંય નથી. કેમ મારે ધારવું હોય છે? એક બેન રોજ મોલમાં જાય, રોજ મોલમાં જાય, રોજ મોલમાં જાય ને બેન. તો 8-10 દી સુધી રોજ મોલમાં ગયા ને તો ત્યાં સિક્યુરિટીમાં એક બેન ઊભા હતા. એ બેનને બોલાવીને કે અહીંયા આવો તો બેન, તમને હું રોજ જોઉં છું, તમે આ મોલની અંદર રોજ આવો છો, રોજ સાંજે 5:30 વાગે આવો છો, 7 વાગ્યા સુધી મોલમાં આટા મારો છો, તમે કાંઈ લેતા નથી. ઓલા બેન કે લઉં છું ને. હું લ્યો છો? એ કે આશ્વાસન. કે આ કેટલી બધી વસ્તુ વગર મારે હાલે છે. હમણાં એક જણો એની ઘરવાળીને કહેતો હતો કે હું નાનો હતો ને ત્યારે કે હું બહુ રખડતો. એ કે હું નાનો હતો ને ત્યારે ક્યારેક દમણ વયો જાઉં, ક્યારેક દીવ વયો જાઉં, ક્યારેક આબુ વયો જાઉં. એ કે વયો જાઉં રખડવા. કે હું નાનો હતો ને ત્યારે પાર્ટી કરવા વયો જાઉં મારા મિત્રો હારે. નાનો હતો ત્યારે હું બહુ રખડતો. એની ઘરવાળીને કે તું? એની ઘરવાળી કે ગુણ મળ્યા વગર લગ્ન થાય? હું મારી બેનપણી યારે પાર્ટી વહી જતી. હમણાં બાઘોને એની ઘરવાળી બે બેઠા હતા ને લાઇટ વહી ગઈ. બોલો ને અંધારું થઈ ગયું. ઘૂમ અંધારું, એવું અંધારું થઈ ગયું ને હાથને ન ભાળે એવું અંધારું થઈ ગયું. ત્યાં બાઘો અને એની ઘરવાળી બે બેઠા હતા. એની ઘરવાળી કીધું કે આવું અંધારું થઈ ગયું છે અને અચાનક ભૂત આવે અને મને પકડી લે તો તમે શું કરો? બાઘો એની સામું જોઈને કે તમારી ભાઈ બહેનની વાતમાં હું ન પડું. એ તમારા ભાઈ બહેને સમજી લેવાનું. અને તમે જોજો અત્યારે સિરિયલો આવે છે, આપણે કોઈને વિરોધ નથી પણ અમુક સિરિયલો આવે છે ભાઈ. સિરિયલની અંદર તમે જોજો વાતાવરણ એવું ઊભું કરે. રાતના 2:30 વાગ્યા હોય, બરાબર 2:30 વાગ્યા હોય એટલે હિરોઈન સૂતી હોય એકલી. જે ફિલ્મની સિરિયલની અંદર જે હોય ને હિરોઈન એ સૂતી હોય એકલી, એનો પતિ પરદેશ ગયો હોય અને એકલી સૂતી હોય ને અચાનક પડદા મંડે ઉડવા, અચાનક લાઇટ વહી જાય, અચાનક મ્યાઉ અવાજ આવે, અચાનક આમ ગ્લાસ પડતો અવાજ આવે એટલે ઓલી સૂતી બોલે કોણ હે વહાં આપે? તો ભૂત એમ કહેવાનું છું કે અહીં બેઠો હું સેવ મમરા ખાવ છે એમ. એવું વાતાવરણમાં આખો એપિસોડ પૂરો કરી દે ખાલી પડદા હલતા હોય ને. હમણાં એક જણો છે ને એની ફોટો મૂક્યો એણે અને ફૂલ ચડાવતો જાય. ફોટો મૂકેલો મસ્તીનો, માથે હાર ચડાવ્યો ચંદનનો અને ફૂલ મૂકતો જાય અને રોતો જાય કે તું હોત તો આજે હું મોજમાં હોત, તું હોત તો આજે હું આનંદમાં હોત, તું હોત તો આજે હું આઝાદ હોત, તું હોત તો હું ખુશ હોત, તું હોત તો હું હસતો હોત. તો મેં કીધું ભાઈ આ તમે ફૂલ ચડાવો એ તમારા કંઈ હગાવાલા છે? મને કે ના રે ના, મારી ઘરવાળીને આગલો ઘરવાળો છે. એ હોત તો આજે હું મોજમાં હોત. હા એ ગયો ને મને ઘરે બાંધતો ગયો. હમણાં એક જણો પોલીસ સ્ટેશન ગયો કે સાહેબ મને રોજ એક જણો ફોન ઉપર મારી નાખવાની ધમકી આપે. સાહેબ કે બેસો હમણાં તમારી કમ્પ્લેન લઈ લઈ. તો એ બેઠો હતો પણ થોડીક વાર થઈ એટલે સાહેબે પાછો બોલે કે અહીંયા હું તારી કમ્પ્લેન છે? એ કે સાહેબ મને રોજ ફોન ઉપર કોઈક મારી નાખવાની ધમકી આપે છે. સાહેબ કે એ કોણ ધમકી આપે છે? ઓલો કે મારી ગર્લફ્રેન્ડનો પતિ. એ તો આપે જ નહીં કીધું. હમણાં એક ભાઈ છે ને એની ઘરવાળીનો બર્થડે હતો, જન્મદિવસ હતો ને એની ઘરવાળીનો. તો હવે તો આ બધું તમે જો ને સ્ટેટસ આવી ગયા ને વોટ્સઅપમાં, સ્ટેટસ આવી ગયા. સ્ટેટસનો મતલબ એવો છે કે તમે કયા સ્ટેટસના વ્યક્તિઓ છે ને એ તમારે બતાવવાનું હોય. તમારો ફોટો જોવે ને એટલે તમારો જોવાવાળો માણસ હોય ને એને ખબર પડી જાય કે આ વ્યક્તિનું સ્ટેટસ આ છે, એનો મતલબ એ છે. પણ અત્યારે માણસ મતલબ વયો ગયો છે. અત્યારે માણસ સ્ટેટસ ઉપર, હમણાં એક જણાની ઘરવાળીનો બર્થડે હતો ને તો સ્ટેટસ ઉપર ફોટો મૂક્યો અને નીચે લખ્યું મેરી જિંદગી, આવું લખ્યું મેરી જિંદગી. તો એના ભાઈબંધે નીચે કોમેન્ટ કરી કે બિગાડને વાલી. તેરી જિંદગી બિગાડને વાલી છે. હમણાં તો એક છોકરો છે ને એને એક છોકરી કીધું કે હું તને લાઈક કરું છું. છોકરાને એમ કીધું હું તને લાઈક કરું છું. છોકરો કે સબસ્ક્રાઈબ કરજે ચેનલ, ફોલો કરજે અને શેર કરજે. છોકરી કે તું તો સિંગલ જ મરી. તો કે તું હું ફેમિલી યાર મરવાની છો? હા ને યુટ્યુબમાં કીધું કરી કીધું બોલ.
હમણાં એક જણો મને કહેતો હતો કે મારે કે મારી ગર્લફ્રેન્ડ હતી કે હું રોજ સોશિયલ મીડિયામાં વાત કરતો હોય કે રોજ જઈએ સોશિયલ મીડિયામાં કે હું એને અલગ અલગ સાઈડ ઉપરથી કે વાત એની યાર કરતો હોય કે અને અમે રાતે 2 વાગ્યા સુધી કે અમે રોજ મેસેન્જરમાં વાતું કરીએ કે પણ મને એણે બ્લોક કરી દીધો. મેં તો કેમ? મને કે એક લોચો પડ્યો એમાં મને એણે બ્લોક કરી દીધો. મેં તો હું લોચો પડ્યો? મને કે એણે મને પૂછ્યું તને કેવી છોકરી ગમે? તો કે મેં કીધું મને બધી ગમે. એણે મને બ્લોક કરી દીધો. બધી ગમે એમ કીધું ને એટલે લખો કે ભાઈ મારે એવું થયું હતું કે એકવાર કે એક છોકરી મારી યારે એ છે ને ભાઈ આમ જો રોજ કે સોશિયલ મીડિયામાં વાત કરતી કે મારે એક નાનો એવો લોચો પડ્યો ને તો કે મને એણે બ્લોક કરી દીધો. મેં તો ભાઈ તારે શું લોચો પડ્યો? કે મારે લોચો એવો પડ્યો કે છોકરીએ છે ને ડીપી બદલ્યું ને એટલે મારે કે નીચે બઢિયા લખવાની જગ્યાએ બુઢિયા લખાઈ ગયું છે તે દુને મને બ્લોક કરી દીધો કે અઘરું છે ભાઈ. હમણાં એક છોકરી એને બાપાને કહેતી હતી કે પપ્પા એક છોકરો મને બહુ હેરાન કરે છે કે રોજ મને હેરાન કરે છે, રોજ મને મેસેજ કરે છે, રોજ મને હેરાન કરે છે. એના બાપા કે બોલ બેટા તું કે એને સજા આપીએ, તું કે સજા આપું એને? તો છોકરી કે બાપા એને લગ્ન છે ને મારી યાર કરાવી દો. એના બાપા કે તું સજા દેવામાં તારી માં ઉપર ગઈ છે. હમણાં એક જણો કે મને આખો દી નીંદર જ આવે છે. બાઘો કે હું વાત કરી કે હા આખો દી મને કે નીંદર જ આવ્યા રાખે કે હું જ્યાં ઊભો બેઠો હોય ને હોઈ જાવ કે આપણે ઓલા મનોજભાઈ નથી એમપી ફિલ્મ્સવાળા એને નીંદર આવે તો એ કે મને એની જેવું થઈ ગયું છે કે જ્યાં હું બેઠો હોય ને ત્યાં કે સીધી મને નીંદર જ આવી જાય છે બોલો કે અને હું ઝોલા જ ખાતો હોય કે નીંદર જ આવે. તો બાઘો કે કામ કરી કે તું કયો ફોન વાપરશો? તો એને ડબલું કાઢ્યું કે હું આ ડબલું વાપરું છું. એ કે આ મૂકી દે કે તું છે ને એન્ડ્રોઈડ ફોન લઈ લે અને 4Gનું સિમ નખાઈ દે, પછી નહીં તને ઊંઘ આવે, નહીં તને ભૂખ લાગે, નહીં તને તરસ લાગે, કારણ કે મારા ફોનમાં એટલો રચોપચો હોય ને. હમણાં એક જણો તો હુઈ જાય ને તો એની આંખી ખુલ્લી હોય. બોલો, હુઈ જાય ને તો ટબા જેવી આંખી ખુલ્લી હોય ને હુઈ ગયો હોય, એ હુઈ ગયો હોય ને ટબા જેવી આંખી ખુલ્લી હોય. તો મેં કીધું મેં તો ભાઈ માણસ હુઈ જાય એટલે આંખી બંધ થઈ જાય. આ નિયમ છે કે માણસ હુવે એટલે આંખી બંધ થઈ જાય ને તમે મેં તો હુવો નાખોરા ઢળતા હોય ને તમારા ડોળા મેં તો આમ ટબા જેવા ખુલ્લા હોય. આનું કારણ શું? મને કે મારા લગ્ન કર્યા પછી આંખી ઉઘડી ગઈ. લગ્ન કર્યા એટલે એની આંખ ઉઘડી ગઈ. બોલ, અમારી બાજુમાં સોના બાપા રહે ને એ નંબર કઢાવવા ગયા, એને ઓછું દેખાતું સોના બાપાને. તો મેં કીધું મેં તો બાપા તમે છે ને મેં નંબર કઢાવી આવજો. સોના બાપા નંબર કઢાવવા ગયા અને નંબર કઢાવીને 2 તાળાના ચશ્મા બનાવ્યા. સોના બાપાએ ગોળ મોટા ચશ્મા બનાવીને સોના બાપા ચશ્મા પહેરી અને ઓટે બેઠા હતા. એમાં બાજુમાંથી દૂધીબા આવ્યા અને સોના બાપાને સામું જોઈને કે ચશ્મામાં તમે હારા નથી લાગતા. તો બાપા કે કાઢી નાખું, તમે હારા નથી લાગતા, પહેર્યા છે એટલે તમે હારા દેખાવ છો. અમારે સોસાયટીમાં એક બેનને કાચની આંખ છે. બોલો, હવે તો કેવી સંશોધન થઈ ગયું. બોલો, કાચની આંખ હો. હા, કાચની આંખ એ બેનને છે. તો એ બધા સોસાયટીની અંદર 8-10 બેનો બેઠા હતા ને બિલ્ડિંગની નીચે. તો એ બેન ઊભા થયા, કાચની આંખ કાઢી અને આમ કહીને આમ ઉલાળીને આંખ પાછી પકડીને આમ આંખ ફિટ કરી દીધી આંખમાં. મેં કીધું બેન તમે શું કર્યું? મને કે બીજા માળે મારું મકાન છે, મેં જોયું મારી વહુ છે એ કામ કરે છે કે મોબાઈલમાં સ્ટેટસ જોવે છે. હા, હું અત્યારે આંખી ઉલાળીને જોઈ લે. બોલો, હમણાં એક છોકરો એટલો બધો તોફાન કરે ને એની મમ્મી કે હાવ એના બાપા જેવો થયો છે. તેના હાવ સાંભળી ગયા કે બહુ બટા દીકરાને આવા સંસ્કાર દેવાય? તમે તો સંસ્કારની વાત કરતા જ નહીં. કે મને જોવા આવ્યા ત્યારે હું કહેતા હતા મારા દીકરાને ઇંગ્લિશ ફાવે, બોટલું પીવે ઇંગ્લિશ. તમે કહેતા હતા મારા દીકરાને ફરવાનો બહુ શોખ છે, પંખા વગરની સાયકલ લઈને આખા ગામમાં ફરે છે. તમે કહેતા હતા મારા દીકરાને ખાવાનો શોખ છે, આખા ગામનો માર ખાય છે. કાલે કે મનોજભાઈ 2 ઝાપટ મારી છે, આખા ગામનો માર ખાય છે. હમણાં એક જમાઈ એના સસરાને ફોન કર્યો, હાલો. તો સસરા કે બોલો જમાઈ રાજ કેવું હાલે છે? એ કે એ બધી વાત જાઓ દો. એ કે પપ્પા મારે થોડાક પૈસા જોતા છે. તો એના સસરાએ કીધું જમાઈ રાજ તમે પાછા આપશો? આ કે લે તમે આપેલી વસ્તુ પાછી લ્યો છો તો તમારે ઘણું પાછું દેવું છે. હમણાં એક જણો વિદેશમાં રહેતો હતો. ભાઈ વિદેશમાં રહ્યો, 3-4 વર્ષ વિદેશમાં નોકરી કરી, પછી ઘરે આવ્યો ને તો જેવો ઘરે એ ઘરની અંદર એન્ટર થયો ને, હવે જેવો ઘરમાં એ થેલા લઈને આવ્યો ને તો વાહો એના હાહુ આવી ગયા. એના હાહુ થેલા લઈને સીધા ઘરમાં આવ્યા. તો આ જમાએ થેલા મૂક્યા એના ઘરની અંદર અને 5-10 મિનિટ આટો મારી અને સીધો હાલતો જ થઈ ગયો. તો એના હાહુ કે જમાઈ રાજ હજી તમે તમારા ઘરે આવો છો? હજી હું આવી છું અને તમે સીધા હાલતા થઈ ગયા. એના જમાઈ કે શાંતિ રાખજો હાહુમાં. કે હું જ્યારે વિદેશમાંથી અહીં આવવા માટે નીકળ્યો ને ત્યારે મેં તમારી દીકરી એટલે મારી ઘરવાળીને મેં મેસેજ કર્યો હતો કે હું આવું છું ઘરે.
બરાબર. અને અહીંયા આવીને મેં જોયું તો એ ખબર પડી એ બીજા પુરુષ હારે રહે છે. એના હાહુમાં કે જમાઈરાજ ક્યાંક તમારી ભૂલ થતું હોય છે, ક્યાંક કાચું કપાતું હોય છે કે તમે ઉતાવળ કરોમાં તમે ઊભા રહો, હમણાં હું ચેક કરીને આવું છું. અને એના સાસુ ગયા અંદર રૂમમાં, 5-10 મિનિટ પછી તપાસ કરીને આવ્યા. આવીને એના જમાઈને કે જો હું નહોતી કહેતી ક્યાંક કાચું કપાય છે કે મેં બધી તપાસ કરી કે મેં મારી છોકરીને પૂછ્યું તો એણે કીધું કે એને તમારો મેસેજ મળ્યો જ નથી. તમારો મેસેજ એના સુધી પૂગ્યો નથી. હમણાં એક માજીનો છોકરો દુબઈ રહે, માજીનો છોકરો દુબઈ રહે ને તો માજી દુબઈ ગયા છોકરાને મળવા ગયા ને તો ત્યાં 8-10 દી રોકાણા. તો બાજુમાં એક હિન્દી ભાષી બેન રહેતા હતા. તો આ માજીને આવીને કે માજી हमने सुना है आपके गुजरात में बहुत धनी होते हैं, हमने सुना है आपके गुजरात में बहुत धनी होते. માજી કે ના રે ના, અમારે તો એક જ ધણી હોય. એને એમ કે ધણીનું પૂછે, અરે ધણી એટલે પૈસાવાળાનું કહે છે. હા, ઓલો છે થયો. હું આફ્રિકા ગયો હતો ભાઈ, આફ્રિકા કેન્યા ગયો હતો. કેન્યા આફ્રિકા ગયો ને ત્યાં પાણીને માજી કે માજી. હા, તો હું આફ્રિકા ગયો ને તો ગુજરાતીને ઘરે રોકાણો તો હવે 8-10 દિવસ રોકાવાનું હોય, 1-2 પ્રોગ્રામ હોય, બીજું દિવસે કાંઈ કામ હોય નહીં. તો હું એના ઘરે મોટું જબર ઘર હતું તો હું ઘરે આરામ કરતો હતો. એના ત્યાં મારા કાળિયા માણસો કામ કરતા હોય અને આ ગુજરાતી કોઈ હતા નહીં, બધા ફેક્ટરીમાં વહી ગયા હોય. તો હું એકલો બેઠો હતો અને કાળિયા કામ કરતા હતા. એમાં એક કાળિયો મારી પાસે મને કે માજીના માંગા. મેં કીધું માજીના માંગા ન હોય, છોકરીના હોય. થોડીક વારથી પાછો મને કે માજીના માંગા. મેં કીધું આ માજીના માંગા ન હોય કીધું. તો 3-4 વખત આવી રીતના બોલી ગયો, માજીના માંગા. તો પછી ઓલા જે મને બોલાવ્યો હતો ને ગુજરાતી આવ્યા, એ ભાઈ ઘરધણી આવ્યા ને એટલે મેં એને કીધું, મેં કીધું આ તમારો માણા. મેં તો 3-4 વખત મને આવીને કહી ગયો માજીના માંગા. મેં તો આપણે ગુજરાતમાં માજીના માંગા હોય, છોકરીના માંગા હોય. કીધું એને સમજાવો. અરે મને કે એમ નથી કહેતો. મેં તો અરે મને કે એમ કે છે સ્વિમિંગ પુલમાં તાજું પાણી જાય તમારે નાવું હોય તો એમ. તાજું પાણી જાય એને માજીના માંગા કે બોલો, માજીના માંગા કીધું ન હોય. અમે એ આફ્રિકાની અંદર એક ભાઈને ઘરે જમવા ગયા ને તો એ અમારા ડીશમાં છે ને રોટલીના કટકા કરીને લાવ્યો. રોટલીના કટકા કરીને ડીશમાં મૂકે. અરે મેં કીધું ભાઈ અમે એવા મહેમાન નથી કીધું, અમે હાથે કટકા કરી લેવું કીધું, તમારે કરવાની જરૂર નહીં. અરે મન કે એ તમે હાથે કટકા કરી લ્યો, તમને આવડતું જ હોય, પણ મારો જે માણસ છે ને એને ગોળ રોટલી કરતા નથી આવડતું. એ ગમે એ નકશો જોવે ને એ પ્રમાણે કરી નાખે, બાંગા થાકી જાય. એટલે કે પછી હું કટકા કરીને જ આપું મહેમાનને. એક જગ્યાએ અંતરિયાળ ગામડામાં મારો કાર્યક્રમ, અંતરિયાળ ગામડાની અંદર કાર્યક્રમ, અને અમે કાર્યક્રમમાં પૂગી ગયા. હવે સાંજનો કાર્યક્રમ હતો એટલે અમે કાર્યક્રમના સ્થળે પૂગી ગયા. ત્યાં જમવાની વ્યવસ્થા હતી, એ લોકોએ કરી હતી, પણ મને ભૂખ નહોતી લાગી. એટલે મેં કીધું ભાઈ મારે 2-2.5 કલાક બોલવાનું રહ્યું. એટલે મેં કીધું મારે પ્રોગ્રામ પછી મેં કીધું જમવાનું વિચારશું, અત્યારે પ્રોગ્રામ પહેલાં પતાવી દઈ. એટલે મેં પ્રોગ્રામ ચાલુ કરી દીધો. પ્રોગ્રામ પૂરો થઈ ગયો. રાતના 12:30-1 વાગે પ્રોગ્રામ પૂરો થયો. પછી બધાએ ફોટા પાડવા આવે, સેલ્ફી પાડીને 2-2.5 થઈ ગયા. એટલે પછી ઓલા ભાઈને મેં કીધું હવે ભૂખ લાગી છે. મને કે ભાઈ અંતરિયાળ વિસ્તાર છે, અહીંયા 60-70 કિલોમીટરમાં ક્યાંય હોટલ નથી જમવાની. તો હવે આપણે કે અહીંયા રાખ્યું તો એ બધું પૂરું થઈ ગયું કે ત્યાં એક ભાઈ બોલે કે મારા ઘરે જમવાનું છે કે હાલો. તો મને બાવડું પકડીને એને ઘરે લઈ ગયા. બાકી તો બધાએ જમેલા જ હતા, હું એક જ ભૂખ્યો હતો. મને લઈ ગયા, મને કે હાલો આપણા ઘરે. હું તેના ઘરે ગયો એટલે મને સીધું પથાણું પાથરી દીધું. મને કે બેસી જાઓ. અને અંદરથી એને ઘરના સૂઈ ગયા હતા. પોતે રહોડામાંથી ફ્રીજમાંથી બધું લઈ આવ્યો, કાઢીને મૂક્યું બધું, રોટલી ને શાક ને દૂધ ને બધું મૂક્યું. તો મેં આમ રોટલી લઈ અને એક રોટલી આમ સાઈડમાં મૂકી. મને કે આ શું કર્યું તમે? મેં કીધું કૂતરાનું ભાગનું કાઢ્યું. મને કે તમે ખાઓ છો ને એ કૂતરાનું ભાગનું જ છે. અમારી ઘરવાળી કાઢ્યું હતું, તમે ભૂખ્યા તમને ખવડાવી દીધું. હમણાં એક જણા નવા લગ્ન થયા ને તો નવી કન્યા આવી. કન્યા એટલે ઘરવાળી એમ. તો નવા લગ્ન થયા, નવી ઘરવાળી આવી ને તો રસોઈ બનાવે. તેણે રસોઈ બનાવી, બોલો રસોઈ બનાવીને તો એને સાસુમાએ કીધું, વહુ બટા તમને રસોઈ બનાવતા નથી આવડતું? એની વહુ કે સાસુમાં અહીંયા પહેલી વાર મેં રસોઈ બનાવી. કે અમારા ઘરેથી કે મારા પપ્પા જ રસોઈ બનાવે, અમે કોઈ દી બનાવતા જ નથી. અમારી સોસાયટી છે ને એમાં બેનો બધી બેહવા આવે, ઓટલા પરિષદ હોય ને સોસાયટીમાં. તો અમારી બિલ્ડિંગની અંદર બધા અહીંયા નીચે બધી બાયું બેહવા આવે ભાઈ. 15-20 બાયું રોજ સોસાયટીમાં બેહવો, રોજ નોન યુઝ દોસ્યું હોય ને બધી અમુક વડીલો. તો એ બધી બેહવા આવે ને એમાં બરાબર બધા બેઠા હતા. એમાં રોજ કોક ને કોક બાંધે, રોજનો નિયમ. રોજ સોસાયટીમાં બધી બાયું બેહવા આવે, પોતાના કોથળા લઈને આવે અને એમાંથી બાંધે, રોજ બાંધે. હમણાં 2-3 દી પહેલાં બધા બહેનો બેઠા હતા, એમાં કોઈ બાજ્યું નહીં. તો બધા ઊભા થઈને હાલતા છે ને તે એક બેન બોલ્યા કે આજ કોઈ બાજ્યું નહીં કાં? ત્યાં એક બેન કે નો બાજુ, એમાં તારા વરનું કાંઈ લૂંટાઈ ગયું?
હા લાગી હો કીધું બાધ્યા વગર ખાલી ન થાય કીધું. હમણાં તો બાઘો અને રમેશભાઈને બધા ઊભા હતા ને તો હોની નોટ પડી હતી તો બાઘાનું રમેશભાઈનું બેયનું ઘરે ધ્યાન ગયું તો બે લેવા ગયા ને તો બાઘો કે પહેલાં મેં જોયું, રમેશભાઈ કે પહેલાં મેં જોઈ, બાઘો કે પહેલાં મેં 100 રૂપિયા જોયા, રમેશભાઈ કે પહેલાં મેં જોયા. તો અમારા ગોબર દાદા બેઠા હતી કે કામ કરો બે વાધોમાં એ કે બે એક સામે સામે ઝાપટ મારો, જે ગાલે આમ કરે ને એ હારી ગયો. તો રમેશભાઈ કે હું મોટો છું પહેલો વારો મારો, એ કે કાંઈ વાંધો નહીં. હા રમેશભાઈ હોય ઝાટકીને બાઘાને એક ફડાકો માર્યો તો બાઘાએ આમ ન કર્યું, 100 રૂપિયા જોતા હતા ને નકર આમ કરવું પડે એ ન કર્યું એને, એ આમ હજડમાં ઊભો જ રહ્યો. પછી રમેશભાઈને કે હાલો હવે મારો વારો, એ કે આમ કરતો હતો. રમેશભાઈ કે લઈ જાને 100 રૂપિયા મારે નથી જોતા, એ ઓલાને ઝાપટ માર લીધી. બોલો હવે તું લઈ જા મારે નથી જોતા. હમણાં મારો ભાઈબંધ છે ને બાઘો કોફી પીવા ગયો તો ત્યાં જઈને પૂછ્યું કે કોફીનો શું ભાવ છે? તો દુકાનવાળો કે 20 રૂપિયાની એક કોફી. બાઘો કે 20 રૂપિયાની કોફી હોય કે હા મેં 2 રૂપિયામાં આપે છે. તો કોફીવાળો કે ક્યાં આપે? કે જો હા મેં બોર્ડ માર્યું 2 રૂપિયામાં કોફી. ઓલો દુકાનવાળો કે ધ્યાનથી જો, એ ઝેરોક્સની દુકાન છે એને લખ્યું છે 2 રૂપિયામાં કોફી. કોફી નથી કોપી છે એ કે. અને તમે જોજો આ જે તમે આપણે ઝેરોક્સની, મને આ બાઘો કહેતો હતો મને કે આ ઝેરોક્સની શોધ કોણે કરી છે? મેં કીધું ભાઈ આપણને ખબર નથી, વૈજ્ઞાનિકોએ કરી હોય. મને કે એમ નહીં, લેડીઝે કરી. મેં તને કેમ ખબર? મને કે હું તને કહું ને લેડીઝે કરી. મેં તો કેવી રીતના કરી? મને કે તું જોજે કે બૈરાઓ છે ને કે પહેલાં કે હોઠ ઉપર લિપસ્ટિક લગાડશે પછી બીજા હોઠે કોપી મારી દે કરી. હા એણે શોધ કરી છે બૈરાઓ. એ અઘરું છે ભાઈ. એક જણો તો હાવ લુખેશ ભાઈ, હાવ લુખેશ હો, કાંઈ કાઢ લેવાની એવો હાવ લુખેશ, એટલે લુખેશ એક નંબરનો લુખેશ. અને લુખેશ બજારની અંદર નીકળ્યો ને, અને આવા લુખેશ બજારમાં નીકળે એટલે ગારિયા જ કરતા હોય. લુખેશ બજારમાં નીકળ્યો ને એને ભૂખ લાગી હતી તો એક જગ્યાએ છે ને ફાફડા જલેબી ગરમા ગરમ બનતા હતા. તો લુખેશ ત્યાં પૂગી ગયો. ત્યાં જઈને કે ફાફડા જલેબીનો શું ભાવ છે? હવે જે બનાવતો હતો ને એને ઓલા કાનમાં છે ને બ્લૂટૂથ ભરાવેલું, એ કોકની યાર ફોનમાં વાત કરતો હતો. તો કે કાંઈ નહીં. તો ઓલાને એમ કે કાંઈ નહીં. તો કે હાલો 150 ફાફડા ને 100 જલેબી આપી દો. તો ઓલાએ શું છે ફટાફટ ફાફડા ને જલેબી 100 આપી દીધો ડીશમાં. આણે ખાઈ લીધો 100 ગ્રામ જલેબી ને 150 ફાફડા ખાઈને હગ કરીને હાલતો થયો. તો ઓલો કે ભાઈ પૈસા તો દેતો જા. એ કે તે તો કીધું ને કાંઈ નહીં. તો આ ફાફડાવાળો કે કામ કરે હાલ તો કાંઈ નહીં દેતો જાય કે. તે આણે ખીચામાંથી પાકીટ કાઢ્યું ખેંગાર વખતનું અને આમ કહીને આમ ખોલ્યું. તો ઓલો ફાફડા જલેબીવાળાને કે જોતો આમાં શું છે? ઓલો જલેબીવાળો જોઈને કે આમાં કાંઈ નથી. તે કે લઈ લે. કાંઈ નથી ને લઈ લે. એ કે અમુક આમ ગોટે ચડાવી દે. બોલો. અને તમે જોજો અમુક વડાપાઉં લેવા જાય, પકોડા લેવા જાય, વડા લેવા જાય, ભજીયા લેવા જાય, અમુક લેવા જાય ને એ તમે જોજો એ માણસ લેવા જાય વડાપાઉં ભજીયા લેવા જાય, પકોડા લેવા જાય એટલે ત્યાં જઈને પૂછે ગરમ છે? એટલે ઓલો એમ કે ને હા, તો આમ હાથ લગાડીને જોવે. હવે જે હાથ અડાડીને ભજીયા ને પકોડા જોતો હોય ને એ દુનિયામાં કોઈ ઉપર ભરોસો ન કરે. બોલો. એને કીધું ને કે આપણે ચાંદ ઉપર પૂગી ગયા તો એને દૂરબીનથી જોયું, ખાસીને પૂગી ગયા છે કે નહીં? એ ભરોસો જ ન કરે કોઈ ઉપર. બોલો. અને હમણાં એક જણો લગ્નમાં ગયો. લગ્ન એવા થઈ ગયા ને ભાઈ, લગ્નની તો તમે જો જમણવારે એવા હોય ને કે 35-40 કાઉન્ટર મૂકેલા હોય ભાઈ. અને ભાઈ ઓલી કેટરસવાળી બહેનો બધી પીરસતી હોય. અને એક જણો ગયો ગળદિયા જેવો ભાઈ, મોટું જબર શરીર, અને ગયો ધીમે ધીમે હાલતો હાલતો લગ્નમાં. અને કાઉન્ટર પછી એક કાઉન્ટર જોતો જાય. શું છે? રસગુલ્લા છે ને, ગુલાબ જાંબુ છે ને, મોહનથાળ છે ને, બરફી છે ને, બધી વસ્તુ લેતો જાય થાળીમાં. અને ધીમે ધીમે હાલતો જાય. આખામાં આટો મારી અને થાળી ભરી અને વચમાં બેઠો. અને ફરતા બધા આટા મારતા વચમાં બેઠો નિરાતે ખાય. 8 વાગ્યાનો શરૂઆત કરેલી, 4 રાઉન્ડ એને માર્યા ફરતા. 10:15 વાગ્યા સુધી જમતો. મારો ત્યાં કાર્યક્રમ હતો એટલે હું ત્યાં જ બેઠો હતો. એટલે હું એ ભાઈ પાસે ગયો. મેં ભાઈ હું તમને જોઉં છું તમે 8 વાગ્યે મારી હારો ડીશ તમે લીધી જ. મેં કીધું આ મેં જમી લીધું એને 2 કલાક થઈ કીધું, મારું હજમે થઈ ગયું ને હજી મેં તમારું જમવાનું ચાલુ છે. તો મારા ખીચામાં જ કંકોત્રી, એમ એણે ખીચામાં જ કંકોત્રી કાઢી અને મારી સામું જોયું. મને કે તમે શું કરો ભાઈ? મેં કીધું હું કલાકાર છું. મને કે એમ તમારો પ્રોગ્રામ છે આજ? મેં કીધું હા. ઠીક કે તો આનંદ કરશું. મેં કીધું એ વાત ઘરે ગઈ પહેલાં તું એ કે ના 8 વાગ્યાનો ખાસો એનું બોલને ખીચામાં જ કંકોત્રી કાઢી. મારે સામું જોઈને મને કે આમાં વાંચો શું લખ્યું છે? મેં તો શું લખ્યું છે? મને કે વાંચો, આમાં લખ્યું છે જમવાનો સમય 8 થી 10. એ પૂરેપૂરું જમતો. બોલો. એ કે જરા કંઈ બાકી ન રહેવું જોઈએ, ચાંદલો 101 કરવાનો.
એક ભાઈ કહેતા હતા કે આ મારા છોકરાને ક્યાં લગ્નનું ક્યાં ગોઠવી દો નહીં કે મારો છોકરો કે આમ જોઈ ગયા એનો ચહેરો તમે જુઓ કેટલો સુંદર છે એ અને એ ચહેરો સુંદર રાખવા માટે એ છે ને તમે જુઓ એ કેટલો ખર્ચો કરે છે. હા, ચહેરો સુંદર રાખવા માટે એ કેટલો ખર્ચો કરે છે કે અને એને ક્યાંક લગ્નનું ગોઠવી દો નહીં કે એને ક્યાંક છોકરી ગોતી દો ને. એટલે પછી ઓલા ભાઈ કે એવું ન હોય, ચહેરો સુંદર એ કે તમને હું એક વાત કહું કે માની લો કે તમે કોઈ સુંદર છોકરીને જોવો કે તો તમે એને કેટલી વાર જોયા કરો એ કે બસ આમ નીકળે ત્યાં સુધી એને જોયા કરો કે અને કુદરતને કહો વાહ કુદરત કેવું સરસ રૂપ આપ્યું છે. પછી કે તમને કેટલોક સમય યાદ રહે. ઓલો કે યાદ એટલે એનાથી વિશેષ કોઈ સારી ખૂબસૂરત છોકરી જોઉં ને કે સારો ચહેરો જોઉં ત્યાં સુધી મને યાદ રહે, ત્યાં સુધી કે મને યાદ રહે, બસ એટલું જ યાદ રહે ને કે વધીને 2 દી યાદ રહે, 3 દી યાદ રહે, બસ એટલું જ રહે ને સુંદર ચહેરો યાદ. કે હા, કદાચ કે તમે દરિયે નાવા ગયા હો અને તમે ડૂબતા હો અને તમને કોઈ બચાવ આવે અને તમને એ બચાવીને બહાર લઈ આવે, તમને મળતા હોય એમાંથી બચાવીને, તો તમે એનો ચહેરો તમને ક્યાં સુધી યાદ રહે? એ કે આજીવન યાદ રહે, આજીવન યાદ રહે કે મને હું જ્યાં સુધી કે જીવું તો હો ને ત્યાં સુધી એનો ચહેરો યાદ રહે કે મને એને બચાવ્યો. ત્યારે ઓલાએ કીધું કે આ દુનિયા સુંદર ચહેરાને યાદ નથી રાખતી, સુંદર વર્તનને યાદ રાખે. તમારું વર્તન સુંદર હોય ને તો આ દુનિયા તમને યાદ રાખે. એટલે સુંદર વર્તન હોવું જોઈએ ભાઈ. આ મેં ઓલી ડીશવાળી વાત કરીને, ડીશવાળી જમવાની ડીશવાળી વાત કરીને લગ્નની અંદર, તો બરાબર એક જણો કે મારે હોટલ ખોલવી છે કે મેં હોટલ ખોલી કે મેં હું વાત કરી મને કે હોટલ ખોલીને બહાર બોર્ડ માર્યું 5 રૂપિયાની ડીશ, 5 રૂપિયાની ડીશ બોર્ડ માર્યું અને લાઈન લાગી હોય કે અને મેં તો 5 રૂપિયામાં ડીશ પોહાય? મને કે ના, આપણે થર્મોકોલની ડીશ રાખી હતી, 5 રૂપિયાની ડીશ જમવું હોય તો 200 અલગથી થાય. આમ ગાડિયા ખર્ચ બોલો, 5ની ડીશને જમવું હોય તો અલગથી થાય. હમણાં તો ગામની અંદર નનામી જાતિ તો નનામી જાય, નનામી જાતિ તો નનામીની અંદર તો બધા જતા હોય. એમાં નનામી જાતિ હતી ને એની વાહે એક એટીએમમાં પૈસા નાખવાની વાન આવે, એટીએમમાં પૈસા નાખવા જાય, એની અરે ભરી બંદૂકે માણસો હોય અને એ પૈસાની આખી વાન ભરેલી હોય. તો બરાબર હવે નનામીની સાઈડ કોઈ કાપે નહીં. તો આ નનામી જાતિથી એની વાહે ઓલી એટીએમની પૈસાની ગાડી, એમાં પૈસા ભરેલા અને ભરી બંદૂકે 4 જણા ઊભેલા અને એ નનામીની વાહે ધીમે ધીમે હાલી જાય. તો ગામના બધાય કે જોતો ખરા, સિકંદર જેવો આ દુનિયામાંથી વયો ગયો, કાંઈ હારે નથી લઈ ગયો, આ મળદનો દીકરો કહેવાય કે પૈસા હારે લઈને જાય છે. હવે એને કોણ કે કાંઈ એટીએમમાં જાય છે એમ? ગુરુ છે ભાઈ. હમણાં એક બેન છે ને, એ બેન ઉદાસ બેઠા હતા. મેં કીધું બેન શું થયું? અરે કે એક હું બસ સ્ટેન્ડે ઊભી હતી ને એક ચોર આવ્યો, મારા ગળામાંથી ચેન ખેંચીને ભાગી ગયો. હા, મેં કીધું એ બેન દેખીતી વાત છે. મેં કીધું ચેન જાય એટલે માણસને દુઃખ થાય. મને કે ચેનનું મને દુઃખ નથી, ચેન તો ગઈકાલે ચોરાઈ ગયો એનું મને દુઃખ નથી, હું તો નવો ચેની લઈ આવી કે એની મને અફસોસ નથી. તો મેં કીધું તમે ઉદાસ શેના બેઠા છો? અરે મને કે ન્યૂઝ ચેનલમાં આવ્યું કે એક વૃદ્ધાના ગળામાંથી એક ગઠિયો ચેન ખેંચીને ફરાર. હું તમને વૃદ્ધા લાગુ છું કે મને વૃદ્ધા કીધું ને એનું તકલીફ છે એમ કેવું છે? એક મહિલાના ગળામાંથી ચેન ખેંચીને ગઠિયો ફરાર, આ વૃદ્ધા શબ્દ વાપર્યો એનું મને તકલીફ છે કે બોલો. હમણાં એક જણો મને કહેતો હતો કે મેં કીધું ભાઈ તારી ઉંમર કેટલી? મને કે મારા ભાઈથી 3 વર્ષ મોટો. મેં તો હું વાત કરી? મને કે હા મારા ભાઈથી 3 વર્ષ મોટો. મેં તું ગયા વર્ષથી એમ કહેતો હતો કે મારા ભાઈથી 2 વર્ષ મોટો. તો મને કે આખું વરસ ગયું ને, 3 વર્ષ મોટો. મેં તો એમ તો ધીમે ધીમે તો 35 વર્ષ મોટો થઈ જાય કીધું. એમ વર્ષ ગણી તો કીધું. હમણાં એક બેને એના ઘરવાળાને ફોન કર્યો ઓફિસે, હાલો મારી બધી બેનપણીઓ કાશ્મીર જાય છે, હું જાઉં? તો કે જા. એમ નહીં, કાશ્મીરમાં બરફ પડે, મને ઠંડીની શરદી થઈ જાય તો કે ન જા. પણ એમ નહીં, મારી બધી બેનપણીઓ જાય છે, મને મન ન થાય તો કે જા. એમ નહીં, પછી એક મારી બેનપણી બાધેડું છે એમાં કે તો મને એમ થાય કે મારી યારે બાદ કરશે તો કે ન જા. પણ એમ નહીં કે આવો મને મોકો મળ્યો છે, બધી ફ્રેન્ડો અમે હારે કોલેજની જાય છીએ તો મને મન થાય છે તો કે જા. પણ પછી એમ થાય કે એટલો બધો ખર્ચો થઈ જાય તો કે ન જા. પણ એમ નહીં, પછી હું ક્યારે જવાની આવી રીતના તો કે જા. પણ એમ નહીં, પછી મને એમ થાય થેલાન બેલાન બધું કોણ ઉપાડશે તો કે ન જા. એક સારું હાલો ને તમે આવો પછી વાત કરી, તમે ક્યારે આવો છો તો કે જા. એમ નહીં, તમે ઘરે ક્યારે આવો તો કે ન જા. એમ નહીં, તમે ઓફિસથી તો કે જા. તો કે એમ નહીં, ઘરે ક્યારે તો કે ન જા. બોલો જા ન જામાં કેસેટ ચોટી ગઈ, એટલે ફોન કાપી નાખ્યો. બોલો જા ન જા એમ હવે હું જાઉં છું ભાઈ. બાકી લગ્નની અંદર મારો ઓલો કાર્યક્રમ હતો, ત્યાં આવું કાર્યક્રમ હતો ને લગ્નમાં. છેલ્લી વાત કહી દઉં, કાર્યક્રમ હતો ને લગ્નની અંદર, તો બરાબર બધાએ લગ્નની અંદર કાર્યક્રમની અંદર સંચાલન કરવાનું હોય. તો લગ્નની અંદર પ્રકારના માણસો આવ્યા હોય ભાઈ, એમાં બધા હરખા ન હોય. તો હું સ્ટેજ ઉપર જઈને ગોઠવાઈ ગયો હતો. ત્યાં લગ્નની અંદર જે ફૂવા હતા ને, ફૂવા જેને લગ્ન હતા એમાં ફૂવા આવ્યો હોય ને, ફૂવા આવ્યા, માઇક લીધું, ફૂવા આવ્યો અને ફૂવાએ શરૂઆત કરી. હું પહેલાં બહુ ઉદાસ રહેતો હતો,
ફુવાએ શરૂઆત કરી કે હું પહેલાં બહુ ઉદાસ રહેતો હતો એ કે ઉદાસ જ રહો ને અમારી ફઈ હારે લગ્ન કર્યા છે અરે કે તો શાંતિ રાખ નહીં કહેવાય પહેલાં એ કે હું બહુ ઉદાસ રહેતો હતો બહુ ટેન્શનમાં રહેતો હતો હું બહુ ગુસ્સામાં રહેતો હતો પૂછો એ કે કાંઈ મારા જેટલા હાળા બેઠા એને પૂછો કે હું ફૂવો છું એ કે પૂછો એ કે હું બહુ ગરમ રહેતો હતો કે હું બહુ ટેન્શનમાં રહેતો બહુ તકલીફમાં રહેતો બહુ હું ગરમ રહેતો હતો પણ એક વખત મારા વોટ્સઅપની અંદર એક ક્લિપ આવી અને એ ક્લિપ મેં ક્લિક કરી તો એ યુટ્યુબની લિંક હતી એ લિંક મેં જોઈ તો MB ફિલ્મ્સનો એક સરસ મજાનો નવસાદ કોટડિયાનો વિડીયો હતો અને એ વિડીયો મેં જોયો એ સરસ મજાનો હાસ્યનો વિડીયો જોયો મને એટલા દાંત આવ્યા મને એટલા દાંત આવ્યા મને એટલા દાંત આવ્યા મારું ચોકઠું નીકળી ગયું બહાર એવા મને દાંત આવ્યા પછી ચેનલને મેં સબસ્ક્રાઈબ કરી પછી વિડીયોને મેં શેર કર્યો લાઇક કર્યું અને હું અત્યારે પણ એના વિડીયો જોઉં છું અને તમને બધાને વિનંતી કરું છું કે આ વિડીયો છે એને તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હસતા રહેજો અને કાંઈ પણ બોલવામાં છતી રહી હોય તો મોટા હૃદય માફ કરજો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ધન્યવાદ